यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जन्माद्यस्य तोऽन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ओम नमो भगवते वासुदेवाय। ओम शिवमिया मात की जय, बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજની કથાનો પ્રારંભ એટલે 29મી ઓગસ્ટ, 25 દિવસ પૂરા થયા. આજે આનંદનો વિષય છે. બધા ધીરજપૂર્વક સાંભળે છે અને આશા છે કે આજનું પણ ગમશે. આપણે શરૂઆત ઉપનિષદ મંત્રથી કરીએ છીએ. આજનો ઉપનિષદ મંત્ર પ્રશ્ન ઉપનિષદમાંથી લીધો છે. ચોથા અધ્યાયનો 11મો મંત્ર છે. વિજ્ઞાનાત્મા સહ દેવૈશ્ચ સર્વૈ પ્રાણાભૂતાની સંપ્રતિષ્ઠતિ યત્ર તદક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સ સર્વજ્ઞ સર્વમેવા વિવેશિતે. આ જીવાત્મા સમસ્ત પ્રાણ, 5 મહાભૂત, અંતઃકરણ તથા ઇન્દ્રિયો સહિત જેમાં પ્રતિષ્ઠિત છે, જેમાં આવેલો છે, એ પરમ અવિનાશી પરમાત્માને જે જાણી લે છે, હે શિષ્ય, હે સૌમ્ય, એ સર્વજ્ઞ મહાપુરુષ આ સર્વરૂપ પરમાત્મામાં પ્રવેશ કરી જાય છે. આ ઉપનિષદનો મંત્ર હતો. અને આજનું ગુજરાતી ગીત, ગુરુવાર છે એટલે ગુરુને લગતું છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રકટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રકટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત મહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. પરમ કૃપાલુ सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर, हरि सम सब दुख हारी जगत मही
સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી. રીત જગત સે હૈ ન્યારી જગત મહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत. मिलत है परम मुरारी जगत मही, संत सदा सुखदाई. संत परम हितकारी जगत मही, संत परम हितकारी. ગઈકાલે જ્યાંથી શ્રી કૃષ્ણ કથા, ખાસ તો હવે બાલકૃષ્ણ કથા જે શરૂ કરી છે એને હવે નવા મુદ્દા ઉપર લઈ જઈએ. યશોદાજી બાલકૃષ્ણને નવડાવે છે, જમાડે છે. આરોગોરે નંદલાલ કરીને આપણે એમને થાળ જમાડ્યો. ભગવાન જમે છે, આનંદ કરે છે. બીજે દિવસે સવાર થતાં જ મોટાભાઈ અને ભાઈબંધો સાથે વાછરડાને ગાયો લઈ અને બ્રજમાં ચરાવવા લઈ જાય છે. આજે કંઈક નવાઈ એવી બની છે કે બલરામજી જોડે ગયા નથી. માત્ર શ્રી કૃષ્ણ ભગવાન અને ગોવાળિયાઓ જંગલમાં ગયા છે. વનમાં ગાયો ચરાવતા ચરાવતા ગરમીની ઋતુ છે એટલે તરસ લાગી છે. નજીકમાં પાણી પીવા ગયા ધરામાં. પાણી પીધું છે. તરસ્યા થયેલા ગોવાળિયાઓને ગાયો બધાને ઝેર પ્રસરી ગયું છે એટલે બધા ત્યાં જાણે બેભાન થઈ ગયા હોય એમ પડી ગયા છે. કૃષ્ણને આ જોઈને તરત જ બધો ખ્યાલ આવી જાય છે. વીક્ષિતાન વૈ તથા ભૂતાન કૃષ્ણો યોગેશ્વરેશ્વર ઈક્ષયા અમૃત વર્ષિણ્યા સ્વનાથાન સમજીવે. ઈક્ષયા પોતાની દ્રષ્ટિ માત્રથી આ ઝેરથી બેભાન થઈ ગયેલા ગાયો, વાછરડા અને મિત્રો બધાને ફરી પાછા ઊભા કરી દે છે. એ અવદશા એમનાથી જોઈ નથી જતી. બધા જાગૃત થઈ ગયા છે. ઘણાને આ ચમત્કાર લાગે, પણ આજે પણ હોસ્પિટલોમાં આવું થાય છે. જેણે લગભગ મરવા બેઠા હોય એમને ડાક્ટરોની કૃપાથી બધા પાછા ઊભા થઈ જાય છે. અને બીજું ભાવ જગત પણ છે, એક અધ્યાત્મ વિશ્વ છે. ઈશ્વરની કૃપા થાય તો કોઈ પણ વ્યક્તિ છેક છેલ્લે યમરાજાને ત્યાં જઈને પણ પાછો આવે એવું બને છે. બધા મિત્રો ફરી પાછા ઊભા થયા છે. કૃષ્ણે જોયું છે કે યમુનાજીના આ ધરામાં એક નાગ રહે છે, એને કાળીય નાગ કહે છે. એટલે એમણે નદી શુદ્ધ કરવાનું નક્કી કર્યું છે. એમ સારી રીતે કહીએ તો બીજા લોકો તો આવી નદી શુદ્ધ કરવાની હોય તો પંચવર્ષીય યોજના બનાવે, પણ કૃષ્ણને માટે તો એમ છે કે આજને અત્યારે હમણાં જ કરવું છે ને હમણાં જ કરી દઈશું. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે સારા કામ માટે મુહૂર્ત જોવાનું કૃષ્ણને ફાવતું નથી. એમણે તો કાલીય નાગને નાથવા માટે ધરાની ઉપર આવેલા એક મોટા વૃક્ષો પર જઈ અને દુબાકો માર્યો છે. જેવા નદીમાં પડ્યા છે એ નદીનું પાણી એટલું ગરમ હતું કે ઉડતા પંખી પણ મરી જતા. એમાં કૃષ્ણ પોતાનું શરીર નાનકડું લઈને કમરે બરોબર ભેંટ બાંધીને પિતાંબર સાથે મોરપીંછવાળા કૃષ્ણ કૂદી પડ્યા છે. નાનકડો બાળક છે પણ તાકાત ઘણી છે. જળમાં કનૈયો એક મત્ત હાથીની જેમ તરવા માંડ્યા છે. કાલીય નાગને જાગી ગયો છે. એને થયું આવડી કોણ, અને મારા ધરામાં આવી રીતે પ્રવેશ કરનાર માણસ કોણ હોઈ શકે. એનું મોત આવી લાગે છે. તમ પ્રેક્ષણીય સુકુમાર ઘનાવદાતમ. સુંદર સુકુમાર ઘનશ્યામ કૃષ્ણને જોયા છે. કાલીય નાગ પણ ઘણીવાર તો વિચાર પડી ગયો
કે આવડો બાળક, નાનકડો બાળક અને મારા ધરામાં કૂદી પડે. શ્રીવત્સ પીત વસનમ સ્મિત સુંદરમ, અને રૂપાળા છે, સરસ મજાનું પિતાંબર પહેરેલું છે, અને હજુ એ તરતા તરતા પણ હસતા જ જાય છે. ક્રીડન્નમ પ્રતિભયમ કમલોદરાંગ્રી, હાથ નાના નાના કમળ જેવા ગુલાબી છે અને ક્રીડા કરતાં કરતાં આગળ વધે છે. આવો બાળક અને આટલી હિંમત. એટલે કાલિય નાગને લાગ્યું કે આ કંઈક છે તો કંઈ જુદું. આ કાલિય નાગ છે. એણે શું કર્યું? સંદ્રશ્ય મર્મસુ, એટલે કૃષ્ણના મર્મસ્થાનોમાં એણે ડંખ મારવાના ચાલુ કર્યા છે. પણ કૃષ્ણ જરાય ગભરાયા વગર વૃષાભુજયાચ્છાદ, ક્રોધથી કૃષ્ણનું આખું શરીર એણે બાંધી દીધું છે, ચારે બાજુ વીંટળાઈ વળ્યું છે. ભગવાન પણ કલાકાર છે. જેવો આ કાલિય નાગે એમને પકડ બાંધી, તરત ભગવાન બેભાન થઈ ગયા છે. ભગવાન બેભાન થઈ ગયા. એ કિનારે ઊભેલા એમના મિત્રોએ જોયું છે, ગાયોએ જોયું, વાછરડાઓએ જોયું, બધા ભાંભરવા માંડ્યા છે. ગાયો બરાડા પાડવા માંડી છે. છોકરાઓ તો બધા બેભાન થઈ જવાની તૈયારીમાં છે. કૃષ્ણ 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 બૂમો પાડે છે. આ બધી વાતો થવા માંડી. બીજી બાજુ વ્રજમાં કુદરતી રીતે જ ભયનું વાતાવરણ ઊભું થયું છે. બલરામજી ઘેર છે, પણ એ વખતે લાલો ક્યાં ગયો એમ જ્યારે નંદજીએ પૂછ્યું તો બલરામજી કહે છે ગાયો ચરાવવા ગયા છે. નંદ બાવાને આશંકા ગઈ કે આજે બલરામ ઘેર છે, એકલો કૃષ્ણ ગયો છે અને કંઈ થયું તો નહીં હોય ને. એ ઉતાવળા ઉતાવળા હાંફળા ફાંફળા નંદજી, યશોદાજી અને બધી ગોપીઓ કૃષ્ણને શોધવા નીકળી છે કે આ બધા ગાયો ચરાવવા ગયા કે. અને શોધતા 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 આગળ જાય છે. બલરામજી તો મનમાં વિચાર કરે છે, તામસ્તાક્ષ કાતરાન વિક્ષ્ય ભગવાન માધવો બલ પ્રહસ્ય કિંચનો વાચ પ્રભાવજ્ઞોનું જશે. બલરામજી મનમાં હસે છે, કારણ કે એમને પોતાના નાના ભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એમનો પ્રભાવ એ જાણે છે, એમની શક્તિ જાણે છે. એટલે બલરામજી ધીમે ધીમે પાછળ જાય છે. આગળ યશોદાજી, પાછળ નંદ બાવા, પાછળ બધી ગોપીઓ, આમ બધા દોડતા 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 જ્યાં કાલિય નાગ રહે છે તે બાજુ પહોંચે છે. કૃષ્ણને શોધવા કેવી રીતે? તો ભાગવતમાં લખે છે કૃષ્ણને શોધવા માટે એમના પગલાં શોધતા શોધતા જાય છે. કોઈ પણ માણસે કૃષ્ણને શોધવા હોય તો એમના પગલાં શોધતા શોધતા જવું પડે તો કૃષ્ણ સુધી પહોંચે. તેન્વેષમાણ દર્શિતમ કૃષ્ણ સૂચિતાયા વિપદાયી, કૃષ્ણને શોધવા માટે એમના પગલાં જોતાં જોતાં જ દોડવું પડે છે. યમુના કિનારે પહોંચ્યા છે. નિશ્ચેતન બેભાન કૃષ્ણ કાલિય નાગની પકડમાં બરોબર પકડાયેલા છે. ગાયો રડી રહી છે, વાછરડા ભાંભરી રહ્યા છે, બાળકો તો એકદમ હતાશ થઈ ગયા છે. યશોદાજી તો નદીમાં કૂદી જ પડવાની તૈયારીમાં છે. માંડ માંડ રોક્યા છે. બલરામજીએ સમજાવ્યા, ધમકાવ્યા, નંદજીને પકડી રાખ્યા છે, પણ કૃષ્ણને છોડાવવો કેવી રીતે? અને આ યશોદાજીનું કલ્પાન એક ગુજરાતી કવિતામાં પણ આવતું હતું, કદાચ યાદ આવે તો. મારું માણકડું રીસાયું રે શામળિયા, તારા મનમાં એ શું આવ્યું રે શામળિયા, મુજને અકેલી મૂકીને જંપલાવ્યું રે શામળિયા, તારા મનમાં આ શું આવ્યું રે શામળિયા. યશોદાજી કલ્પાંત કરે છે. કૃષ્ણે જોયું કે મારા પ્રિય પાત્રો, મારા મા બાપ બધા દુઃખી છે, એટલે હવે એમણે બેભાન અવસ્થા બંધ કરવાનું નક્કી કર્યું. સ્નેહથી વશ થયા છે અને શરીરને વિશાળ બનાવ્યું છે. જેવું એમણે શરીર વિશાળ બનાવ્યું કે પેલા નાગની પકડ ઢીલી પડી છે. પકડ ઢીલી પડી એટલે પછી નરસિંહ મહેતાએ જેમ ગાયું એમ બેઉ બળિયા બાથે વળી ગયા. બરોબર બથમ બથા આવ્યા છે. કૃષ્ણ એને પછાડે છે, નાગ એમને પકડે છે. યુદ્ધસ્ય કથા રમ્યા, યુદ્ધની વાત તો મજા આવી હોય છે. જાત જાતના પેંતરા કરે છે. કૃષ્ણ જાણે ગરુડ હોય એમ ઘડી ઘડીમાં કૂદકો મારીને નાગને પકડી પાડે છે. અને આમ બે વચ્ચે જે લડાઈ ચાલી છે, ભગવાન વેદવ્યાસ એક સરસ મજાનું સાહિત્ય ભરાય એવું શ્લોક લખે છે. એવમ પરિભ્રમ હતૌ જ સમુન્નતાસમ, આમ ફરતાં ફરતાં પોતાનું જોશ નાગ ગુમાવી બેઠો છે. કારણ કે કૃષ્ણ તો એકદમ નાનકડા છે, ફર્યા જ કરે છે. પેલો મોટા કાયવાળો એને તકલીફ પડે છે. આ નમ્ય તત્પૃથશિર સ્વધિરૂઢ આજ્ઞા, એટલે જેવો એ ઢીલો પડ્યો એટલે એનું માથું દબાવીને ઉછળીને એના માથા પર બેસી ગયા છે.
તન મૂર્ધ રત્ન નિકરશ પ્રસાદથી તમ્ર. નાગના માથા ઉપર લાલ લાલ મણી જડેલા છે. પાદાંબુજો અખિલ કલાદિ ગુરુના નર્ત. કૃષ્ણ ઉપર ચડ્યા, કૃષ્ણના પગ પણ લાલ છે. અને સમસ્ત કલાઓના જે આદિ કૃષ્ણ તો કલાગુરુ છે, નૃત્યના પ્રવર્તક છે, સંગીતના પ્રવર્તક છે. એમને તો નૃત્ય કરવાની મજા આવશે. હવે શ્રી કૃષ્ણ કાલિય નાગના માથા ઉપર નૃત્ય કરવા માંડ્યા છે. અને જ્યારે ભગવાન પોતે માનવ દેહે નૃત્ય કરે એટલે આકાશમાં અપ્સરાઓ, સિદ્ધો, ગાંધર્વો, દેવો બધા જોવા આવ્યા છે. કેટલું સરસ નૃત્ય! કારણ કે નૃત્યનો જેણે શોધ જ કરી છે, સંગીતની શોધ જેની છે નટરાજ, એ પોતે જ જો નૃત્ય કરતા હોય, બધા જોવા પધાર્યા છે. અને અમને મજા આવી ગઈ છે. કાલિય નાગને કે 100 માથા છે. એક માથા પરથી કૂદી બીજા માથા ઉપર, બીજા માથા પરથી કૂદી પાછા ત્રીજા માથા ઉપર. એટલે નર્તન ચાલુ છે એમનું. અને જે માથું ના ઝૂકે એના પર પગ મૂકે છે. કૃષ્ણમાં તો આખી પૃથ્વી સમાયેલી છે. ભાર એટલો બધો લાગ્યો છે કે કાલિય નાગના ભૂકા બોલી ગયા છે. મોંમાંથી, નાકમાંથી લોહીના ધોધ નીકળે છે, છતાંય ક્રોધ ઉતરતો નથી. આ નાગ જાતિ એવી છે, ક્રોધથી ભરેલી છે. ફૂંફાડા માર્યા કરે છે, ઝેર ઘડી ઘડીને બહાર કાઢે છે. પણ આ ફૂત્કાર કરવા છતાંય જે માથું ઊંચું કરે એ માથા પર તાલ ઠોકે છે. સુખદેવજી કહે છે, નૃત્યન પદાનું નમયન દમયામ બભૂવ પુષ્પે પ્રપૂજિત ઇવેહ પુમાન પુરાણ. એ જે કૃષ્ણ એના માથા ઉપર નૃત્ય કરે છે એના લીધે માથા ઉપર પણ લોહીના ટસિયા ફૂટવા માંડ્યા છે. કૃષ્ણના લાલ પગ, નાગના માથા ઉપરના લાલ મણી અને એના ઉપર ફૂટેલું લાલ લોહી, આ બધું જોઈને એક રંગ ઊભો થયો છે. નવી નવી ઠોકરો વાગે છે. જે લોહીના ટીપાં કૃષ્ણના પગ ઉપર આવીને પડે છે, જાણે કે લોહીથી કૃષ્ણના પગ ભીંજાતા હોય, પુરાણ પુરુષોત્તમની પૂજા થતી હોય એવું લાગે છે. નાગ હાર્યો છે, થાક્યો છે અને આદિ શિક્ષક નારાયણની યાદ કરે છે. ભગવાનને શરણે ગયો છે. નાગપત્નીઓ બેબાકડી બની ગઈ છે. ભગવાનની સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરે એટલે ભગવાન તો શરણાગત વત્સલ છે. 21 સરસ શ્લોકમાં નાગપત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી છે. કાલિય નાગે પણ માફી માગી છે. ભગવાનનું કાર્યચક્ર તો સદૈવ ચાલ્યા જ કરવાનું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય તે દુષ્કૃતામ, એમાં આજે કાલિય નાગનો વારો આવ્યો છે. કાલિય નાગ દમનની કથા ખૂબ જ રોમાંચક છે, કારણ કે યુદ્ધ છે. વિષ ઓખતા આ દુર્જન નાગને ઠેકાણે લાવવા માટે કૃષ્ણે એના મસ્તક પર નૃત્ય કર્યું છે. કૃષ્ણસ્ય ગર્ભજગતો તિબરાવસન્ન. કૃષ્ણના શરીરમાં આખા વિશ્વનો ભાર છે, માટે કાલિય નાગ થાક્યો છે. એનો ભાર કોઈનાથી સહન થયો નથી. નાગપત્નીઓ આવી છે, ખૂબ કરગરી છે, સ્તુતિ કરી છે, પુષ્પ ધર્યા છે, રત્નો ધર્યા છે, કુમકુમની સાથે આરતી કરી છે. અને કહે છે, બેઉ કર જોડી વિનવે નાગણ મૂકવો મારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને. આ જ કથાનક ચારણ ભક્ત કવિ સાયાજી ઝુલાએ બહુ સરસ રીતે લખ્યું છે. ભાષા ચારણી છે પણ મજાની છે. જપી નાથ શું નાગણી હાથ જોડી, થયો દોષ મોટો અમામત થોડી, તુકારે રિકારે જીકોરે તમાસું, આયા આજ સા માફ કીજે અમાસું, મહાખમ્મિયા નત સુજાદ મોટા, ખરો હેક તું હી બિયાસરો ખોટા. આમ ચારણી ભાષામાં બહુ સરસ આનું વર્ણન નાગદમનનું કરેલું છે. જડો રૂપ તુંના બલાવંત જે હો, કુહાડો ત્રણા ઉપર માત્ર કેહો. એણે કુહાડો માર્યો એમ નાગને વશ કરી દીધો છે. ભગવાન આપણે જોયું શરણાગત વત્સલ છે. શરણે આવેલાને છોડી દેતા હોય છે. દયાળુએ નાગને પણ છોડી દીધો છે. કાળીએ નાગ પોતાના દુર્ગુણો સ્વીકાર્યા છે. અને ભગવાને કીધું કે સમુદ્રમાં જે પેલું તારું મૂળ નિવાસ સ્થાન છે રમણીક દ્વીપ, ત્યાં તું જતો રહે. રમણીક દ્વીપથી આપણે જોયું હતું આગળ કે ભગવાનથી ડરીને એ એટલા માટે જતો નહોતો કારણ કે રમણીક દ્વીપમાં રોજ ગરુડજી આવીને એનો ભક્ષ્ય કરી જાય એવું હતું. આ કાલિય કુંડમાં સૌભરી મુનિની દયાથી એક શાપ મળ્યો હતો એટલે ગરુડજી આવી શકતા નહોતા. કાલિય નાગે અહીંયા આશ્રય લીધેલો એ વાત આપણે અગાઉ કહી ગયા છે. એટલે આ પૂર્વકથા સુખદેવજી પરીક્ષિતજીને કહે છે. કાલિય નાગ રમણીક દ્વીપમાં પરત ગયો કે તરત જ ભગવાને એને ગરુડથી પણ રક્ષણ આપ્યું છે કે હવે તું ત્યાં જઈશ રમણીક દ્વીપમાં, ત્યાં પણ ગરુડજી તને પરેશાન નહીં કરે. યમુનાના જળ હવે મધુર થયા છે. કૃષ્ણનો જય જયકાર થયો છે. યશોદાજી, રોહિણીજી, નંદ બાબા, ગોપ ગોપીઓ બહુ હરખાયા છે. નંદજી હરખથી ખૂબ દાન કર્યા છે. લાલા માટે હવે નંદજી અને યશોદા
એક ક્ષણ પણ એને છૂટો પડવા દે એવું બનતું નથી. હવે વિયોગના નહીં, હવે હરખના, આશ્ચર્યના આંસુ આંખમાં છલકાયા છે. હવે આ બધું જે થયું એટલે બધા બહુ થાક્યા છે. ગોવાળિયાઓ થાક્યા છે, ગોપીઓ આવી દોડીને આવી તે પણ થાકી છે. બધા ત્યાં ને ત્યાં સૂઈ ગયા છે. યમુનાના કિનારે બધા સૂતા છે. એ જ વખતે વનમાં આગ લાગી છે. રાતનો વખત છે, ભયાનક આગ લાગી. બધા જાગી ગયા છે. શું કરવું, કેમ કરવું? પ્રાર્થના કરે છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે રામામિત વિક્રમ, એશ ઘોરતમો વહની તાવકાંતસ્તેહિન. હે કૃષ્ણ, હે રામ, હે બલરામ, આ ભયંકર અગ્નિ અત્યારે પ્રગટ્યો છે, તમે અમને બચાવો. બચાવો બચાવો કરતાં બધા ગોવાળિયા ઊભા થાય છે. સુખદેવજી કહે છે, ઇત્થમ સ્વજન વૈક્લવ્ય, પોતાના માણસોની આવી વિવશતા, પોતાના માણસોનું દુઃખ જોઈને જગદીશ્વર તમગ્નિ મશિતોત્રમ, પોતે અગ્નિને ધારણ કરી લીધું છે, પોતે આગને પી ગયા છે. સરળ વાત એવી લાગે કે આ સંસારમાં અત્યાર સુધી જેમ જોયું કે ગાય જેવા દેખાતા હોય પણ રાક્ષસ હોય, એવા ધેનુકાસુરો પણ ઘણા છે. આમ પાપી લાગતા હોય પણ અજગરની જેમ પડી રહેતા હોય એવા અઘાસુરો ઘણા છે. આમ ગધેડા જેવા અક્કલ વગરના લાગતા હોય પણ લાત મારીને બીજાને હેરાન કરતા હોય ગર્દભાસુરે ઘણા છે. આમ દેખાતા હોય સરસ માથામાં મણીવાળા નાગ પણ બધાને કરડીને એ જીવવા ના દે એવા કાલીય નાગ પણ ઘણા છે. આ બધાને માટે ભગવાન અવતાર લેવો પડે છે, પ્રયત્નો કરે છે. અને કૃષ્ણ પણ ઈચ્છે કે આ બધાના પ્રયત્નોથી દુર્જનો દૂર થાય, સ્વજનો સુખી થાય. પ્રશ્નો હંમેશના છે, રહેવાના છે. આમ દાવાગ્નિથી બચેલા ગોવાળો વૃંદાવનમાં નૈસર્ગિક શાંતિમાં સમય પસાર કરે. અને પછી સુખદેવજી ફરી પાછા વૃંદાવનનું વર્ણન કરે છે. આપણે જાણીએ છીએ કે વૃંદાવન એ દેવોને રહેવા જેવી જગ્યા છે. વૃંદાવનમાં યમુનાજીનું ખળખળ વહેતું સરસ મજાનું પાણી છે. વૃંદાવન એ છે કે જ્યાં કદમના ઝાડ અનેક ઉગ્યા છે. વૃંદાવન એ છે જ્યાં ગિરિવર છે. વૃંદાવન એ છે જ્યાં જે ગુફાઓમાં છોકરાઓ રમત કરે છે, ગોપ બાળો બધા રમત કરી રહ્યા છે. અનેક વૃક્ષોની અંદર ચઢી ચડીને ધુબાકા મારી શકે એવી સરસ જગ્યાઓ છે. અનેક પક્ષીઓ છે, કલરવ છે, ભમરાઓ છે. અને એવું પણ કહેલું કે આ બધા એક સમાજના ઋષિઓ અને મુનિઓ છે જે કૃષ્ણની સેવા કરવા અહીંયા પધાર્યા છે. સુખદેવજી વારંવાર આ વાતને યાદ કરીને વૃંદાવનના વર્ણનો આપણી સાથે રજૂ કરે છે. આવામાં પાછો એક નવો અસુર આવી પડ્યો છે. અસુરનું નામ છે પ્રલંબ, જે બહુ લાંબા સમય સુધી કામ પડતું મૂકે, અગર તો લાંબા સમય સુધી કર્યા જ કરે, એને પ્રલંબ કહેવાય. આ પ્રલંબાસુર નામનો અસુર આવ્યો છે. પણ આનું જરા રૂપ જુદું છે. એણે આ બાળકો રમતા હતા એમાં ભળી ગયો છે અને પોતે પણ એમની સાથે રમવા માંડ્યો છે. કામ શું? તો કે એક જણાએ બીજાને ઉપાડવાનો બે ગ્રુપમાંથી. એ ગ્રુપવાળા બી ગ્રુપવાળાને ઉપાડી લે વારા પરથી, ઉપાડીને અમુક અંતર સુધી જવાનું અને ત્યાંથી પાછા આવવાનું. આવી રીતે ગોઠીમડું કરીને બધા ઉપાડીને જાય છે. આમાં પેલો રાક્ષસ એક વખતે બલરામની પીઠ પર ચડી ગયો અને પછી બલરામ તો લઈ ગયા, પાછા વળતા બલરામજી એની પીઠ ઉપર બેસી ગયા. એટલે રાક્ષસને થયો આ સારો મોકો મળ્યો છે. એટલે પ્રલંબાસુર આકાશ તરફ દોડવા માંડ્યો, ગતિ કરવા માંડ્યો. બલરામને થયું આ શું? જ્યાં જવાનું હતું એને બદલે આ તો બીજી દિશામાં દોડવા માંડ્યો છે. પણ બલરામજી પણ શેષનાગ છે, એમનું પણ વજન કોઈ ઉપાડી ન શકે. જેમણે હજારો પૃથ્વી ઉપાડી છે એનું વજન કોણ ઉપાડી શકવાનું? પ્રલંબાસુર આકાશમાં ગયો તો ખરો પણ ઘડીકમાં પાછું નીચું આવે છે, ખૂબ વજન લાગે છે. બલરામજી એક જ મુક્કો માર્યો છે, પ્રલંબાસુરના રામ રમી ગયા છે. અને આ રીતે બલરામ બધાને એનામાંથી પણ મોક્ષ અપાવે છે. કૃષ્ણ બલરામની આવી જે શક્તિ છે એ શક્તિ બધાને હજુ અજાણી લાગે છે. બધાને માટે હજુ તો એ બાળકો જ છે. આવી જ રીતે એક વખતે બધા પશુઓ ગરમીથી બચવા માટે જંગલમાં ગયા છે. મૂંઝનું વન છે એટલે ભડભડાટ બળવા માંડે. એ જંગલમાં અચાનક જ આગ લાગી છે. બિચારી ગાયો આક્રંદ કરવા માંડી છે, વાછરડા અહીંયા ત્યાં બધે દોડે છે. સુખદેવજીએ કહ્યું છે, નિમિલયામત મા ભૈષ્ટ લોચના નિત્ય ભાષત. ઓર્ડર કર્યો છે ભગવાને, આંખો બંધ કરી દો, બીશો નહીં, બસ બે ઓર્ડર. આંખો બંધ કરી અને ખોલી તો અગ્નિ સમાપ્ત થઈ ગયો હતો. જ્યાં કૃષ્ણ છે ત્યાં કોઈ પ્રકારનો અગ્નિ ટકે એવું છે નહીં.
પીત્વા મુખેન તાન પૃચ્છાદ યોગાદીશો વિમચ. આ બધું નવાઈ લાગે કે ભગવાન કૃષ્ણ આ કરતા કેવી રીતે હશે, પણ યોગ માટે એવું કહેવાય છે કે જેને યોગની સિદ્ધિ મળી છે એ કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે છે. યોગની જે સિદ્ધિઓ અષ્ટસિદ્ધિઓ વર્ણવી છે એમાં નાનામાં નાનું સૂક્ષ્મ શરીર બનાવવાથી માંડીને વિશાળ શરીર બનાવવું, અગ્નિથી માંડીને કોઈ પણ વસ્તુને ગળી જવી કે ખાઈ જવી, આ યોગમાં સિદ્ધિઓ શક્ય છે. કૃષ્ણ પોતે યોગેશ્વર છે, એમણે આ કરી બતાવ્યું છે. આમ કૃષ્ણ યુગ પુરુષ છે. હવે આપણને એમ લાગે કે બાલકૃષ્ણ એ યુગ પુરુષ છે, ભક્તિ ભાવથી બધા એમને જુએ છે, આખું ગોકુળ આખું વ્રજ એમને ભજે છે, નંદ બાબા અને યશોદાજી માટે તો નાનકડો બાળક છે. એ જ કૃષ્ણને આપણે બીજી વખતે યુદ્ધમાં જોઈએ છે, ત્યારે ભલભલા મોટા મોટા યોદ્ધાઓને એક આ બીજી રીતે મરાવે છે. એટલે યુવાન કૃષ્ણ, રાજાધિરાજ કૃષ્ણ, એની માયા કેવી છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ છીએ. પહેલો ભાગ છે એ ભક્તિ છે, બીજો ભાગ છે એ કર્મ છે, અને ત્રીજો ભાગ જે છે ગીતા મારફતે કૃષ્ણ જે કહે છે એ જ્ઞાન છે. સમગ્રપણે કૃષ્ણને સમજવા હોય તો ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણેય સમજવા જરૂરી છે. ભક્તિથી કૃષ્ણ પ્રત્યે ખૂબ ભક્તિ થાય અને ભક્તિભાવપૂર્વક આપણને કૃષ્ણની સામીપ્ય મળે, એમની પાસે જવાય. પણ બહુ લાંબો રસ્તો છે, વર્ષો સુધી, કદાચ જન્મો સુધી આ ભક્તિ કરવી પડે. બીજો રસ્તો કર્મનો છે, પોતાના કર્મોમાં. એમાં ગીતામાં આપણે ઘણું બધું સમજાવ્યું કયા કર્મો કરવા, કેવી રીતે કર્મો કરવા, અને એવી રીતે જ્ઞાનયોગ મેળવીને પણ કૃષ્ણને મેળવી શકાય છે. અને કર્મ એટલે કૃષ્ણ જેમ અર્જુનને માર્ગદર્શન આપતા આપતા યુદ્ધ કરાવે છે અને બધા દુષ્ટોનો નાશ કરાવે છે, એ રીતે પણ કરાવી શકાય. હવે સાંજ પડે એટલે કૃષ્ણ ઘેર આવે છે એટલે ગોપીઓ આતુરતાથી જુએ છે. ગોપીનામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને ક્ષણયુગ શતમી વય આસામ એન વિના ભવત. ગોપીઓની એક એક ક્ષણ એક એક યુગ જેવી જતી હોય છે. કૃષ્ણ જ્યારે જ્યારે બહાર નીકળે ગોપીઓ બસ એક જ ટશે એ રસ્તાને જોઈ રહી હોય છે. કૃષ્ણ આવે એની રાહ જોવાતી હોય છે. આમ તો કૃષ્ણ વિનાની એક પળ 100 યુગ જેવી લાગે ત્યારે જ કૃષ્ણ આવતા હોય છે. અનેક વિઘ્નોને હટાવી, સ્વજનોને બચાવી, કૃષ્ણને ગોપબાળોની સાથે જે રમત જોઈએ છે એ સાથે આપણે કહી શકીએ કે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ અદ્ભુત છે. એમ કહેવાય છે કે કૃષ્ણના બધા ચરિત્રો, કૃષ્ણની બધી વાતો એક પછી એક કહેવી હોય તો 1 વર્ષ સુધી રોજના 6 કલાક બેસવું પડે એવી છે. પણ આપણે એને યથાશક્તિ ધીમે ધીમે સમજતા સમજતા આગળ વધતા જઈશું. આ જ કૃષ્ણ હવે ગરમીની ઋતુ શરૂ થશે અને વર્ષા અને શરદ ઋતુ આવશે. ભાગવત, શ્રીમદ ભાગવત ભક્તિનું શાસ્ત્ર હોવાથી એક એક વસ્તુનું સુંદર વર્ણન કર્યું છે. વર્ષા ઋતુનું પણ એટલું જ સારું વર્ણન છે. અને ભલે આપણે ઓછું ભણ્યા છીએ પણ વરસાદ તો જોયો જ છે. વરસાદ જોયો છે, ભીનાશ જોઈ છે, વૃક્ષો જોયા છે, ખેતરોમાં ગયા છીએ. એટલે આ ભાષા થોડી અઘરી લાગે પણ સમજવાની મજા આવશે. વર્ષા ઋતુ આવી છે. વર્ષા ઋતુમાં બધા જ પ્રાણીઓની વૃદ્ધિ થાય છે. ગાય હોય, કૂતરા હોય, માણસો હોય, વૃદ્ધિ થાય છે. સૂર્યચંદ્ર વારંવાર વાદળોથી ઘેરાય છે. વાદળ, પવન, વીજળી આ બધાથી એક અદ્ભુત વાતાવરણ સર્જાય છે. હવે કવિ શું કહે છે, કેવું લાગે છે? તો ઉપમા અલંકાર છે, સમજવા જેવું. જાણે બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં ગુણોથી ઢંકાયેલો જીવ હોય એવું આકાશ લાગે છે. આકાશ કેવું લાગે છે? આપણા જેવું, પણ બ્રહ્મ સ્વરૂપ એનું છે દેખાતું નથી. હવે ગુણોથી જાણે ઢંકાઈ ગયું હોય માણસની જેમ એવું આકાશ લાગે છે. આટલા વર્ણનને માટે કહે છે સાંદ્ર નીલાંબુ દૈવ્યોમ સબ્યુત સ્તનયિતનું બિહિ અસ્પષ્ટ જ્યોતિરાચ્છન્નમ બ્રહ્મૈવ સગુણમ બભો. આ પછી બીજા 20 શ્લોકમાં આ જ છટાથી જેને સાહિત્યનો શોખ હોય એણે આ પ્રકરણ અવશ્ય વાંચવું જોઈએ. સંસ્કૃતમાં રસ હોય એણે તો ગોખી નાખવું જોઈએ અને પોતાના બાળકોને ગુજરાતી કરીને સમજાવવું જોઈએ જેથી રસાસ્વાદ કરી શકાય. સુખદેવજી પરીક્ષિતજીને કેટલીક વાતો કહે છે એ આપણે જાણીએ. 8 મહિના સુધી સૂર્યે પૃથ્વીરૂપી પ્રજા પાસેથી પાણી ખેંચ્યું છે. હવે એ પોતાનો લીધેલો કર પાછો આપે છે.
સ્વર્ગાભી મુક્તુ મારે ભે પર્જન્ય કાલ આગતે. બે ઋતુ હોય છે. એક શોષણ કરે, પાણી લઈ લે અને પછી આપે રાજાની જેમ. આ કામ કુદરત હંમેશા કરતી આવી છે વર્ષા ઋતુમાં. વીજળીની ચમકથી શોભતા વાદળો તેજ પવનની પ્રેરણાથી પ્રાણીઓના કલ્યાણ માટે જીવનરૂપી જળ વરસાવી રહ્યા છે. હવે જાણે પીડાતી પ્રજાને કોઈ દયાળુ પુરુષ પોતાના પ્રાણ આપી દે એના જેવું. પ્રીડનમ જીવનમ યસ્ય મુમુક્ષુ કરુણા આવ્યો. દયાળુ માણસ પોતાનો જીવ આપે એમ વાદળોમાંથી વરસાદ પૃથ્વીને જીવન આપવા માટે વરસી રહ્યો છે. પૃથ્વી કેવી થાય છે? ગરમીથી પીડાયેલી પૃથ્વી લીલીછમ બની જાય. કેવી કે સકામ ઈચ્છાથી તપ કરવાથી જે શરીર ક્ષીણ થયું હોય એને જ્યારે ફળ મળે અને હૃષ્ટપુષ્ટ થાય. એક માણસ છે, ખૂબ તપ કરે છે, શરીર સાવ સુકાઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, પણ પછી એને ફળ મળે, ભગવાનનો આશીર્વાદ મળે, ત્યારે પાછો હૃષ્ટપુષ્ટ થઈ જાય. પૃથ્વીએ પણ 8-8 મહિના સુધી તપ કર્યું છે, વરસાદ આવ્યો, ફળ મળ્યું, હવે પછી લીલીછમ બની જાય છે. પૃથ્વી માટે શબ્દ વાપર્યો તપકૃષા, તપથી કૃષ થઈ ગયેલી, એવો શબ્દ વાપર્યો છે. વર્ષા ઋતુમાં સાંજે અંધારું થાય, ચંદ્ર કે તારા ન દેખાય પણ આગિયા દેખાય, તો એને માટે શું કહે છે? યથા પાપે ન પાખંડા નહીં વેદા કલયુગે. કળિયુગમાં વેદ ઓછો હોય, પાખંડ વધારે, દેખાદેખી. એટલે સંતો પણ આભૂષણો પહેરીને પધારે અને નૃત્ય કરે અને સરસ મજાની વેશભૂષા કરી હોય, કેશભૂષા કરી હોય. હવે વેદ ઓછો, દેખાવ વધારે. આ વસ્તુ જ્યારે વધે એની જેમ વર્ષા ઋતુમાં તારા અને ચંદ્ર ઓછા દેખાય, આગિયા દેખાવા મળે. એટલે એ રીતે વર્ણન કર્યું છે. ચૂપચાપ બેઠેલા દેડકા એ હવે વાદળાના અવાજ પર ટર કરવા માંડ્યા. કેમ? તો કે તુષ્ણી શયાના વૃદ્ધ બ્રાહ્મણા નિયમાત્માએ. બ્રાહ્મણો જેમ નિત્ય નિયમ પ્રમાણે વેદના મંત્રો જપવા માંડે એ રીતે આ દેડકાઓ પણ વર્ષા ઋતુ આવી એટલે એમના માટે ખુશીનો સમય છે એટલે એ પણ પોતાના વેદ મંત્રોની જેમ અવાજ કરવા માંડ્યા છે. વ્યસૃજન ગીરા, એમની વાણી ખુલ્લી છે. નાના નાના વેળા સાવ સુકાઈ ગયા હતા, એ વહેવા માંડ્યા છે. એને માટે શું કહે છે કે જેમ ઇન્દ્રિયો ઉપર કાબૂ ન હોય અને કાબૂમાં ગુમાવેલી ઇન્દ્રિયોમાંથી માણસો ધન અને શરીરને વેડફે એવી રીતે. એટલે આમ વરસાદની જુદી જુદી રીતે વર્ષા ઋતુનું વર્ણન કરતા જાય છે. એક નવું વર્ણન છે. પૃથ્વી ઉપર લીલોતરી થાય એટલે ઘણા જોયા હશે, બિલાડીના ટોપ ફૂટી નીકળે, મશરૂમ લાલ લાલ પીળા સફેદ ફૂલથી. એટલે એમ કહે છે જાણે કોઈ રાજાની પચરંગી સેના હોય એવું લાગે છે, એમ શુકદેવજી વર્ણન કરે છે. ખેતરો અનાજથી લહેરાય છે, ખેડૂત આનંદમાં છે. પણ નસીબની વાત છે, વ્યાજખોરોના મનમાં ચિંતા છે કે હવે આ ખેડૂતને નિયંત્રણમાં રાખવો કેવી રીતે. ખેડૂત તો આનંદમાં છે, પણ જે શેઠિયાઓએ એને લોન આપી છે એ લોકો આ લોનની પાછી ભરપાઈ કરશે કે કેવી રીતે કરશે. જળચર અને સ્થળચર બેઉ જાતના પ્રાણીઓની શોભા વધી છે. આ શનિવારથી વરસાદ આવે છે. એ શનિવારની સંધ્યાકાળે મેઘરાજની સેના આવે, હરિદ્ર સાથે વાયુ આવે, જળ ભરેલો સાગર આવે, કાળા ઘોડા કાળા હાથી રૂપેરી સાંગર લટકાવે, પાણી પંથા પવન વેગને જાય ઝપાટે જાય સપાટે. આવી જે આપણે કવિતા આવતી હતી એ અચાનક યાદ આવી જાય એવું છે. આ પવન શનિવારની સંધ્યાકાળવાળો પવન આવે છે. આમ અનેક ઉપમાઓ, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો સાથે વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. ભગવાનના ભક્તોના આગમનથી ખુશ થતા ગૃહસ્થો, ભગવાનના ભક્તોનું આગમન થાય એટલે ગૃહસ્થો પણ ખુશ થાય. એવી રીતે મોર વરસાદથી ખુશ થાય છે. ધરતીની જેમ તપ કરીને વૃક્ષો પણ પોતાની કામના ફળતા પુષ્ટ થાય છે. સારસ અત્યારે કીચડવાળા ખેતરોમાં જળાશયો પણ છોડતા નથી એટલે ગૃહ અને ગૃહસ્થીમાં ફસાયેલો માનવી ખેતરોના પાળા એવી રીતે તૂટે છે જાણે પાખંડીઓના પ્રચારથી તૂટતી પરંપરા. આમ ખૂબ ખૂબ સરસ વર્ણન કર્યું છે. અને છેલ્લે લખે છે કે વૃક્ષોમાંથી મધ ટપકે છે, પર્વતોમાંથી ઝરણા દોડી રહ્યા છે, વરસાદમાં સંતાવા માટે સરસ મજાની ગુફાઓ છે, ગુફાઓમાં રમવાનો નાસ્તો કરવાનો આનંદ અનેરો છે, વનભોજન કરવાનો આનંદ છે. નદી કિનારે ઝરણા પાસે વહેતા પાણી પાસે
બાલારામ જેવી જગ્યાએ વનભોજન કરવા જવા જેવું છે. અતિ સુંદર વાતાવરણ છે. આ બધાનું વર્ણન કર્યા પછી છેલ્લે લખે છે, પ્રાવૃષ્યમ ચતામ વીક્ષ્ય સર્વભૂતમુદાવહામ ભગવાન પૂજયામ ચક્રે આત્મશક્તિ ઉપગૃહિતામ. વર્ષા ઋતુનું આ સૌંદર્ય જોઈ ભગવાન પોતે બહુ પ્રસન્ન થયા છે. વારંવાર આ સૌંદર્યના વખાણ કરે છે. શબ્દ વાપર્યો છે આત્મશક્તિ ઉપબૃહિતામ. ખરેખર તો પોતાની જ શક્તિથી આ બધું થઈ રહ્યું છે, પણ ભગવાન જાણે પોતાની શક્તિ ન હોય, પોતે માણસ છે એવી રીતે એના વખાણ કરે છે. ભગવાન પણ પ્રશંસા કરે છે. દિવસો જતાં વર્ષા ઋતુ પછી શરદ ઋતુનું આગમન થાય છે. ચિત્ર બદલાયું છે. વર્ષા અને શરદમાં શું તફાવત છે એ પણ મજાની સાહિત્યની રીતે થોડું જોઈએ. અલંકારો હવે ઉલટા થઈ જાય. જે વર્ષામાં હતું એના કરતાં શરદમાં થોડું ઊંધું થાય. આપણે ઈચ્છે કે અહીંયા બેઠેલામાં કોઈ વર્ષા નામની બેન ના હોય અને એના પતિ શરદ ના હોય, નહીં તો પાછું વર્ષા કરતાં શરદ ઊંધું થઈ ગયું એમ થાય. આકાશમાં વાદળો નથી. હવે શરદ ઋતુ આપણે વાદળો જતા રહે. પાણી નિર્મળ થઈ ગયા. હવે પાણી ચોખ્ખા થઈ ગયા. વર્ષામાં ડોળાયેલા હતા. પવન ધીમો પડી જાય. પાણીમાં કમળો ખીલે. નિર્મળ પાણી કેવું કે જાણે યોગભ્રષ્ટ પુરુષોએ ફરી યોગ કરીને ચિત્ત શુદ્ધ કર્યું હોય એવું નિર્મળ પાણી છે. આ ઉપમા છે. કાદવ કીચડ બધો દૂર થયો. કેમ? જાણે કે ભગવાનની ભક્તિથી બધું અશુભ દૂર થઈ ગયું હોય એમ શરદ ઋતુમાં બધું દૂર થઈ ગયું છે. વાદળો શ્યામ મટીને શ્વેત થયા. કેમ? જાણે કે કામનાઓ બધી છૂટી ગઈ હોય અને શાંત થઈને સંન્યાસી બની ગયા હોય. પર્વતોથી ઝરણા પોતાનું દાન કરતા એમ વહે છે. કેમ? કે જાણે જ્ઞાની પોતાનું જ્ઞાન આપવા માટે વહેતો હોય. નાનકડા ખાબોચિયામાં રહેલા જીવો સંસારીની જેમ જાણતા નથી કે આયુષ થોડું છે ને જંજાળ વધારે છે. ઓછા પાણીમાં રહેતા જીવો ઇન્દ્રિયોને વશ માનવીની જેમ જાત જાતની પીડા થાય તેમ ગરમી સતાવવા માંડી. પૃથ્વી હવે ઘાસને કીચડ છોડી અનાત્મ મારું અમારું છોડે આત્મતત્વનું ભાન થાય એવી બની છે. આમ પ્રત્યેક શ્લોકમાં, પ્રત્યેક કંડિકામાં ખૂબ સુંદર રીતે વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું વર્ણન કર્યું છે, જે કોઈ પણ ભાગવત સપ્તાહમાં કરવું અશક્ય છે. કારણ કે આ કરવા બેસે તો કૃષ્ણની લીલાઓ બાકી રહી જાય. અધ્યાત્મ સભર બનાવીને સમજાવ્યું છે. આકાશ સત્વગુણી છે. ચંદ્ર જાણે શ્રી કૃષ્ણની જેમ શોભાયમાન થયો છે. સુંદર પવન જે દાહ મટાડે છે. શરદ ઋતુની તો શોભા જ અનેરી હોય છે. ઋતુઓમાં શરદ શ્રેષ્ઠ કઈ છે. શુકદેવજી મહારાજે કરેલ વર્ષા અને શરદ ઋતુના વર્ણનો કેમ? કારણ કે આ જ શરદ ઋતુમાં રાસ રચાય. આ શરદ ઋતુ એવી છે જેમાં યુવાન હૈયા થનગનવા માંડે. આ શરદ ઋતુ એવી છે કે જેમાં વર્ષાની ચિંતા નથી. આ શરદ ઋતુમાં વ્યાયામનો મહિમા કયો છે. અને આવી સરસ મજાની શરદ ઋતુમાં કૃષ્ણ બધાને આમંત્રે એ જોવાની બહુ મજા આવશે. પણ એ વખતે કૃષ્ણના પેલા એડલ્ટ સ્વરૂપ એટલે કે એમના પુખ્ત સ્વરૂપ તરફ થોડીક નજર નાખી દઈએ. કૃષ્ણનો રાસ રચાય અને ગોપીઓને બોલાવે એ વખતે શું થશે એની થોડી ઉત્કંઠા જળવાઈ રહે. એની સાથે આપણે બીજો ભાગ લઈએ. વચ્ચે થોડોક વિશ્રામ કરવા માટે ભગવાનનું નામ પણ લઈ લઈએ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. આ કાના તારી ધૂનમાં કૈલાસ ડોલે. એ ડોલે ડોલે શંકર ને પાર્વતી તારી ધૂનમાં. આ કાના તારી ધૂનમાં.
હા માવા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં બ્રહ્માંડ ડોલે એ ડોલે ડોલે બ્રહ્મા ને બ્રહ્માણી તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં હા માવા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં ઇન્દ્રાસન ડોલે એ ડોલે ડોલે ઇન્દ્ર ને ઇન્દ્રાણી તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં હા માવા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં આકાશ ડોલે એ ડોલે ડોલે નવલખ તારા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં હા માવા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં પાતાર ડોલે એ ડોલે ડોલે નાગને નાગણીઓ તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં હા માવા તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં ભક્તો રે ડોલે લે ડોલે ડોલે મહિલા મંડળ તારી ધૂનમાં હા કાના તારી ધૂનમાં માવા તારી ધૂનમાં કૃષ્ણ કનૈયા લાલ કી. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. એટલે નાનપણમાં જેટલા કષ્ટ આવ્યા હોય, નાનપણમાં જેટલા દુર્જનોને મારવાનો લાભ મળ્યો હોય, નાનપણમાં જેટલી મજા કરી હોય, નાનપણમાં જેટલા તોફાન કર્યા હોય, નાનપણમાં તોફાનીનું લેબલ લાગ્યું હોય, એ જ માણસ મોટે ભાગે મોટો થઈને એક સફળ માનવી બની શકે. એ કૃષ્ણના જીવન ઉપરથી જોવા મળે. શરૂઆતથી જ કષ્ટ વેઠવાનું ચાલુ કર્યું. જેલમાં જન્મ, ગોકુળમાં ગાયો ચારવાની અને જાત જાતના ઉપદ્રવો વચ્ચે ભાઈબંધોને બચાવવાના. આ નાનપણમાં કરેલું કામ અને આવડત મોટી ઉંમરે એવા કામમાં આવ્યા છે કે અનેક દુર્જનોનો એમણે નાશ કર્યો. મહાભારતનું યુદ્ધ લગભગ પૂરું થઈ ગયું અને ત્યાં સુધી અર્જુનને, પાંડવોને સતત સાથ આપી, સતત જોડે રહી, એક પળ પણ ગુમાવ્યા વિના એમણે મદદ કરી છે. સાચા સખા કોને કહેવાય, સાચા મિત્ર કોને કહેવાય, એના માટે ઉદાહરણો સમગ્ર વિશ્વ પાસે મૂક્યા છે. અને યુદ્ધ થઈ ગયા પછી પણ એમણે પોતાના મિત્રોને, પોતાના સ્નેહીઓને એક ક્ષણ માટે પણ છોડ્યા નથી. આ મોટામાં મોટો ગુણ કૃષ્ણનો છે. કહે છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે એમ લાગે કે કૃષ્ણ તો હવે દ્વારકા જઈને રાજ કરશે. એવું બન્યું જ નથી. કૃષ્ણને માટે આ હજુ યુદ્ધની શરૂઆત છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી એનાથી પણ મોટું યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધ, આ બધું રમખાણ થયું છે એને શાંતિ કરવાની, બધાની નવેસરથી રચના કરવાની, નવું સર્જન કરવાની. કારણ કે હજારો લાખો માણસો મરી ગયા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે
એ પરિસ્થિતિને થાળે પાડવાનું કામ પણ કૃષ્ણે જ કરવાનું છે, એટલે એ વધારે મુશ્કેલ હોય છે. એટલે કૃષ્ણે એમના અવતાર કાર્યની આ કામગીરી છેલ્લી ઘડી સુધી ચાલુ રાખી છે. મહાભારતનું યુદ્ધ પત્યું બીજા જ દિવસે કૃષ્ણે કૌરવોની મરણોત્તર વિધિ કરવાની ચાલુ કરી, કારણ કે હજારો શબ પડ્યા હતા, હજારો વીર પુરુષો મર્યા હતા. એટલે દુર્યોધન ભલે મરાયો, પણ યુધિષ્ઠિર તો ગાંધારીના ગુસ્સાથી ફફડતા હતા. એમને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. ગાંધારી પતિવ્રતા સતી સ્ત્રી છે. યુધિષ્ઠિરને હતું કે જો ભૂલે ચૂકે હવે હું ધૃતરાષ્ટ્ર ગાંધારી પાસે અમે જઈએ અને ગાંધારી માત્ર દ્રષ્ટિ માત્રથી એમને સળગાવી દેવું છે. ગાંધારી ઈચ્છે તો આખી પૃથ્વીને સળગાવી દે એટલી તપસ્વીની બાઈ છે. એટલે યુધિષ્ઠિર ખૂબ ગભરાય છે, પણ એમને સાંત્વના આપવા કોઈકે તો જવું જોઈએ. જ્યારે બધા જ પુત્રો મરી ગયા છે ત્યારે હવે આ જ પુત્રો છે યુધિષ્ઠિર વગેરે, એટલે આ કામ કોણ કરે? ગાંધારીની પાસે જઈ એને સમજાવે, એના રોષને ઠંડો પાડે, એવું કામ યુધિષ્ઠિરે કૃષ્ણને સોંપ્યું છે. અને કૃષ્ણ એવા છે કે કોઈ દિવસ સોંપાયેલું કામ ના પાડતા, માથે આવી પડેલું કામ કરી જ નાખે છે. અને એમાં પણ ત્વરાથી કરે. ચર્ચા વિચારણામાં સમય બગાડવાનું કામ કૃષ્ણ કરતા નથી. યુધિષ્ઠિરે કૃષ્ણની બહુ સ્તુતિ કરી છે, બહુ વખાણ કર્યા છે, પણ કૃષ્ણ એમ કહે છે કે ભાઈ તમે જવાબદાર નથી, તમે આ બધા માટે ક્ષમા માગશો નહીં. જે થયું છે કાળે કર્યું છે, એટલે આપણે કોઈ ચિંતા કર્યા વગર રાજ્ય તરફ ધ્યાન આપો. ગાંધારી પાસે જવા માટે એમણે તરત રથ જોડાવ્યો છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જે મળ્યા છે, અને મહાભારત લખે છે કે મહર્ષિ વ્યાસ પણ મળવા આવ્યા છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને. એ વખતે કૃષ્ણ એકલા ગયા છે. એકલા જઈ વ્યાસજીની પાસે, ધૃતરાષ્ટ્રની પાસે, ગાંધારી પાસે બેઠા. ધૃતરાષ્ટ્રનો હાથ પકડીને પોકે કલાકો સુધી રડ્યા છે. કૃષ્ણ રડ્યા છે. અને પછી જ્યારે એમને મન હળવું થયું છે, પછી એમણે ધૃતરાષ્ટ્રને વાત કરી છે કે જો આપણે પહેલાંથી આ બધું સમજ્યા હોત તો આ કુળનો નાશ ન થાય. અને છતાંય આપણાથી બધા પ્રયત્નો કર્યા, છેવટે તો ભાવિ જ આપણને ભૂલવતું હોય છે. ધૃતરાષ્ટ્ર પણ બહુ ઢીલા પડી ગયા છે. એમણે કહ્યું કે મેં ખુદ આવીને આપણા બધાની હાજરીમાં 5 ગામો માગ્યા હતા. 5 ગામો પણ આપવાની ના પાડી. એમાં મહાસંગ્રામ થયો અને બધા મરી ગયા છે. પણ મહારાજ, આ માટે તમે પાંડવોને દોષ આપશો, કારણ કે પાંડવો તો કંઈ પણ કરવા માટે તૈયાર હતા, એમ સમજાવે છે. આ બધું આપણા દોષનું પરિણામ છે. તમારો અને ગાંધારીનો વંશ હવે પાંડવો થકી જ ટક્યો છે. તમારું પિંડદાન પણ એ લોકો જ કરવાના છે. એટલે તમારો રોષ ભૂલી જાઓ અને એમને તમે આવકારો. કુલમ વંશસ્ય પિંડાશ્ય યચ્ચ પુત્ર કૃતમ ફલમ ગાંધાર્યાસ્તવ વૈનાથ પાંડવેશુ પ્રતિષ્ઠિત. હવે તમે મરી જાઓ તો તમારા પિંડ મૂકવાનું કામ, અથવા તો જે મરી ગયા છે એનું કામ, એ પણ પાંડવ જ કરવાના છે. એટલે ગાંધારી અને તમે જરા સમતા ધારણ કરો, એવો વિચાર કરો, સદભાવના રાખો. યુધિષ્ઠિર તો રાત દિવસ જીવ બાળે છે. એ એમ જ માને છે કે આ બધી હત્યા એના કારણે થઈ છે, અને એટલો બધો તમારાથી ડરે છે કે તમને મળવા પણ આવી શકતો નથી. તમે ક્રોધ ઓછો કરો. પરયાવિષ્ટો ભવંતમ નાધિગચ્છતિ પુત્ર શોકાભિકાન સંતયે બુદ્ધિ વ્યાકૃતિ હેન્દ્રિય. ઇન્દ્રિયો જાણે એની દુઃખી થઈ ગઈ હોય, બુદ્ધિ મારી ગઈ હોય, એવું યુધિષ્ઠિરની હાલત છે. પછી ગાંધારીને સમજાવે છે કે દેવી, તમારા જેવા શુભ અને પવિત્ર સ્ત્રીને આવું સહન કરવું પડ્યું એથી હું બહુ દુઃખી છું. પણ તમે યાદ કરો, રાજ્યસભામાં હું સંધિ કરવા માટે આવ્યો અને મેં એવી દરખાસ્ત મૂકી કે તમે આ પાપી દુર્યોધનને, કર્ણને અને શકુનીને મારે હવાલે કરી દો. ત્યારે ગાંધારીએ એમ કીધું, બરાબર છે, કૃષ્ણની વાત સાચી છે, તમે આપી દો. ત્યારે પણ કોઈએ સાંભળ્યું નહોતું. મેં જ્યારે એવી દરખાસ્ત મૂકી કે યુવરાજ તરીકે યુધિષ્ઠિર નહીં રહે, ધૃતરાષ્ટ્ર ભલે રહ્યા, ખાલી યુવરાજ એને પોતાનું 5 ગામો આપી દો, ત્યારે પણ તમે હા પાડી છે. તમે કીધેલું કે કૃષ્ણની સલાહ સાચી છે, છતાં આ બધું થયું છે. કમનસીબે તમારા દીકરાઓએ એ સલાહ સાંભળી કે સ્વીકારી નહીં, એને કારણે આ બધું થયું છે. અને તમારા શબ્દો તમને કહું, રાજ્યસભામાં તમે શું બોલ્યા હતા? વિજય તો ધર્મનો જ થશે, અને ખરેખર ધર્મનો વિજય થયો છે. આ શલ્ય પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને આશ્વાસન આપ્યું છે અને એમનું દુઃખ ઓછું કરવાનું કામ કર્યું છે. એટલે કહ્યું કે વડીલો, તમે શોક ન કરશો. પાંડવો પોતે બહુ દુઃખી છે, એમની તરફ જરા દયાભાવ રાખીને પોતાના પુત્રોની જેમ જ એમને ઉછેરવાનું તમે રાખો તો એમને પણ આનંદ થશે.
આવું કીધા પછી કૃષ્ણે ગાંધારીને એમ પણ કહ્યું કે તમારા તપોબળને કારણે અમને ખબર છે કે તમે ખાલી તમારી દૃષ્ટિ પણ નાખો તો આખી દુનિયાને સળગાવી નાખી શકો એમ છો, પણ તમે વાતને સમજવાની કોશિશ કરી. ગાંધારી પણ હકારાત્મક જવાબ આપે છે. એણે પણ કહ્યું છે એવમે તન મહાબાહો યથાવદસી કેશવ આવિભિડ હવમાનાના મતિ સંચાલિતમમ. હે કૃષ્ણ, તમે આ બધી વાત મને સમજાવી, મારો ગુસ્સો પણ હવે ઓછો થયો છે અને હું તમારી વાત સમજી શકું છું. જે તમે કહો છો બિલકુલ સાચું છે. મને હવે સારા સારની સમજ પડી છે. આ પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્રે છાતી ફાટ વિલાપ કર્યો છે. બંને બહુ રડ્યા છે. અને કૃષ્ણ આ વિલાપ ચાલતો ત્યારે ચિંતામાં હતા, કારણ કે એમણે તરત જ પાંડવો પાસે પાછા જવું હતું. કેમ? કારણ કે ત્યાંથી નીકળતી વખતે એમને યાદ આવ્યું હતું કે અશ્વત્થામા આટલામાં ક્યાંક છે અને અશ્વત્થામાને અને એની પાપ કરવાની વૃત્તિને કૃષ્ણ પહેલેથી જાણતા હતા. એટલે હું જેટલો જલ્દી બનું એટલો પાછો જાઉં તો કંઈક કરી શકું એમ માનીને કૃષ્ણ દોડતા પાછા ગયા છે. પણ એમના ઉતાવળા પાછા જવાથી કોઈ ફાયદો થયો નથી. એ રાત્રે આપણે જેમ વાત કરી તેમ અશ્વત્થામા અને કૃપાચાર્યે ત્યાં સૂતેલા દ્રૌપદીના 5 પુત્રો ધૃષ્ટદ્યુમ્ન અને અનેક પાંચાલોને મારી નાખ્યા છે. એમાં પ્રેરણા એવી મળેલી કે એ લોકોએ રાત્રે જોયું કે એક ઘુવડ આવીને કાગડાઓના મોટા ટોળાને પરેશાન કરે ઝાડ ઉપર. એટલે એમને લાગ્યું કે જો ઘુવડ રાત્રિનો માલિક હોય અને કાગડાઓના આવડા મોટા સૈન્યને હેરાન કરી શકતો હોય તો અત્યારે રાત છે, આપણે પણ જે બદલો લેવો છે અત્યારે જ લઈ લેવો જોઈએ. આ દશા જોઈને એ લોકોએ પેલા લોકોને હત્યા કરી. હત્યા નાના નાના બાળકોની કરી છે. અને એટલે આખો માહોલ બહુ ખરાબ છે. ભીમસેન દોડવાની તૈયારી કરીને બરાબર એ જ વખતે કૃષ્ણ આવી ગયા છે. કૃષ્ણ આવ્યા બહુ સારું એટલા માટે થયું છે. કૃષ્ણ એ લોકોને વાત કરે છે. થયું તો એવું કે આજથી વર્ષો પહેલાં દ્રોણાચાર્યે અર્જુનને બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી. અર્જુન એમનો પ્રિય શિષ્ય હતો. દ્રોણાચાર્યે આ શસ્ત્ર માત્ર અર્જુનને શીખવાડ્યું છે. અશ્વત્થામાને ખબર પડી. અશ્વત્થામા રિસાયો છે. દ્રોણ જાણે છે કે અશ્વત્થામા આને માટે લાયક નથી, કારણ કે આ અસ્ત્ર જે જાણે એ ખૂબ સંયમી અને ખરેખર વીર પુરુષ હોવો જોઈએ. અશ્વત્થામામાં થોડું બાળકપણું છે. દ્રોણ એને શીખવાડવાની ના પાડે છે. અશ્વત્થામા રિસાયો. એ છેવટે અડધું પડધું શીખવાડ્યું છે, પણ એને સૂચના આપી છે કે ક્યારેય તારે આ અસ્ત્ર વાપરવાનું નથી. અશ્વત્થામા થોડો ભટકેલ એકનો એક દીકરો છે અને એને કારણે કૃષ્ણ કહે છે કે એક વખતે ફરતો ફરતો મારે ત્યાં દ્વારકામાં પણ આવેલો. દ્વારકામાં મારો મહેમાન બન્યો. ગુરુનો પુત્ર છે અને દ્રોણાચાર્ય તો બધા ક્ષત્રિયોના ગુરુ હતા, એટલે મેં એને આવકાર્યો છે. સરસ મજાનો આવકાર આપીને રાખ્યો છે. 2-4 દિવસ રહ્યા પછી અશ્વત્થામાએ મને એમ કહ્યું છે કે કૃષ્ણ, તમે મને તમારું સુદર્શન ચક્ર આપી દો તો કેવું? મને નવાઈ લાગી. મેં કીધું સુદર્શન ચક્રને તારે શું કરવું છે? કે મારે આ પૃથ્વી ઉપર અજેય બનવું છે, કોઈ મને જીતી ન શકે એવું બનવું છે. અને જો તમે મને સુદર્શન ચક્ર આપો તો હું મારું બ્રહ્માસ્ત્રની વિદ્યા તમને આપવા તૈયાર છું. કૃષ્ણ સમજી ગયા કે આ આછકલો છે, અધૂરો છે અને આને કોઈ જગ્યાએ કંઈ લાભ અપાય નહીં. એટલે એમણે કીધું તારે મારા પાસેથી જે શસ્ત્ર જોઈતું હોય, ગદા જોઈએ તો ગદા, ચક્ર જોઈએ તો ચક્ર, શંખ જોઈએ તો શંખ, જે જોઈએ તો લઈ જા. તારે શું લઈ જવું છે? એટલે અશ્વત્થામાએ કીધું મને ચક્ર આપો. કે લઈ જા. ચક્ર પડ્યું હતું. અશ્વત્થામા ઉપાડવા પણ 1000 આંકાવાળું અને વજ્ર જેવું એ ચક્ર ઉપાડી જ ના શકે. એટલે કૃષ્ણને એની વાત સમજાઈ ગઈ. કૃષ્ણને એનો સ્વભાવ સમજાઈ ગયો છે. ઉપાડી ના શક્યો એટલે એણે કૃષ્ણને વિનંતી કરી કે હવે આ ચક્ર તમે બીજા કોઈને ન આપતા. ફરી પાછું બાળક જેવું વર્તન કર્યું છે. કૃષ્ણ આ બધી વાત ભીમને કહીને કે તું જતો નહીં, કારણ કે એની પાસે બ્રહ્માસ્ત્ર છે. કૃષ્ણ અને અર્જુન ગયા છે અને એ વાત આપણે પહેલાં કરી ચૂક્યા છે. અશ્વત્થામાને પકડીને લાવ્યા, દ્રૌપદીએ એમને છોડાવ્યા છે. અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્રની અસર ઉત્તરાના ગર્ભ પર થઈ છે, પણ કૃષ્ણે એ ગર્ભને બચાવ્યો છે. આ વાત તો આપણે કરેલી છે. હવે આ રખડેલ અશ્વત્થામા આવું કરશે એ કૃષ્ણને ભાન હતું, એટલે ભીમ બચી ગયો છે. નહીં તો જો ભીમ ગયો હોત તો ભીમ બ્રહ્માસ્ત્ર સામે ટકી ન શકત અને અર્જુન બ્રહ્માસ્ત્રને પાછું વાળી ન શકત. આ રીતે દુરાત્મા, ઘાતકી અને ચંચળ અશ્વત્થામા ગુરુપુત્ર છે. ગુરુપુત્ર તરીકે માફ તો કર્યો, પણ પહેલી વખત જીવનમાં કૃષ્ણના આખા જીવન ચરિત્રમાં મથુરાની જેલથી માંડીને દ્વારકા પછી એમનો દેહોત્સર્ગ થાય, આખી કથા વાંચી ગયા પછી, મહાભારતના 1 લાખ શ્લોક વાંચ્યા પછી
એ ખબર પડી કે કૃષ્ણે જીવનમાં એક જ વખતને છેલ્લી વખત શ્રાપ આપ્યો છે, અને એ શ્રાપ અશ્વત્થામાને આપ્યો છે. અશ્વત્થામાને એમણે એવું કીધું છે કે તું આજથી 3000 વર્ષ સુધી ભટક્યા કરીશ પૃથ્વી ઉપર, અને તને આખા શરીરે પરવું અને લોહી નીકળતા જશે. તું કોઈ જગ્યાએ વસ્તીની વચ્ચે રહી નહીં શકે, જંગલોમાં અને પહાડોમાં તારે ભટકવાની સ્થિતિ આવશે. કૃષ્ણે આપેલો આ એકમાત્ર શ્લોક આખા મહાભારતમાં છે. એટલે આપણને વિચાર થાય કે કૃષ્ણ કેટલા ગુસ્સે થયા હશે. આ બાળ હત્યારાને એમણે આપેલા આ શ્લોકના શાપના શબ્દો છે. ભવિત્રી નહીં તે ક્ષુદ્ર જનમધ્યેષુ સંસ્થિતિ પૂય શોણિત ગંધો છે દુર્ગ કાંતાર સંશય. પૂય શોણિત, પરુ અને લોહીથી ગંધાતો તું આવી જગ્યાએ બધો રખડતો હોઈશ. આમ યુદ્ધમાં કુરુવંશ હોમાઈ ગયો, બંને પક્ષે સર્વનાશ થયો. હજી પણ એ વેરની આગ ઓલવાઈ ન હતી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જ્યારે આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને બહુ પ્રેમથી ગળે લગાવ્યો છે, પછી ભીમને ગળે લગાવ્યો છે. પણ ભીમને ગળે લગાવીને એવો તો ભીસ્યો છે કે એમના પોતાના મોઢામાંથી લોહીની ઉલટી થઈ ગઈ છે. પણ કમનસીબે એ ભીમ નહોતો, એ ભીમનું પૂતળું હતું, એટલે પૂતળાના કટકા થઈ ગયા છે. કૃષ્ણે ગોઠવેલું પૂતળું હતું. પણ ધૃતરાષ્ટ્ર તો નીચે બેસી ગયા, બરોબર રડવા માંડ્યા છે. અરે રે ભીમ તું મરી ગયો, ભીમને મેં મારી નાખ્યો. કૃષ્ણે એમને સમજાવ્યા છે કે તમે ભીમને નથી મારી નાખ્યો, આ પૂતળું ભીમનું રાખીને દુર્યોધન જે જો ગદાયુદ્ધ માટેની રોજ પ્રેક્ટિસ કરતો હતો એ લોખંડનું પૂતળું આપણે તોડી નાખ્યું છે. ધૃતરાષ્ટ્ર સંકોચાઈ ગયા છે, મારી ભૂલ થઈ ગઈ, આવું બધું કીધું છે. પણ કૃષ્ણે એમને ફરીથી બરાબર વઢ્યા છે કે તમે એટલું નથી સમજતા કે ભીમને મારી નાખવાથી તમારા પુત્રો જીવતા થવાના નથી, એ તો હવે અશક્ય છે. ધૃતરાષ્ટ્રે ભૂલ કબૂલ રાખી છે. બીજે દિવસે કૃષ્ણ ગાંધારી અને બધી સ્ત્રીઓને લઈને જ્યાં બધા લાશ પડી છે તે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા છે. બધાએ જોયું તો એવું બીભત્સ ચિત્ર છે, ઠેર ઠેર કટકા પડ્યા છે, લાશો પડી છે. ગાંધારીને બધા સમજાવતા જાય છે, સ્ત્રીઓ બધી રડતી જાય છે, પોતપોતાના પતિઓને મળતી જાય છે. આવા ભયંકર દ્રશ્યની વચ્ચે ગાંધારી એકદમ ખીજાયા છે અને બધો દોષનો ટોપલો કૃષ્ણને માથે નાખ્યો છે. જેવા પાછા આવ્યા મહેલમાં એટલે એમણે કૃષ્ણને બધી વાત કરી છે કે આ યુદ્ધ તમે અટકાવી શક્યા, તમે સમર્થ પુરુષ છો, તમે ધારો તો તે કરી શકો એમ છો, પણ તમને પણ આ યુદ્ધ અટકાવવાની ખરેખર ઈચ્છા નહોતી અને એટલે માટે આ યુદ્ધ થયું છે. એટલે હું એક સતી સ્ત્રી તરીકે તમને શાપ આપું છું કે જેમ મારા બધા કુળના માણસો મરી ગયા છે એ જ રીતે તમે તમારા કુળની પણ હત્યા કરશો અને તમે એવી રીતે મરશો કે તમને કોઈ જાણશે પણ નહીં. એ વખતે આવી ગાંધારીનો શાપ આપવાની સ્થિતિ કૃષ્ણે સ્વીકારી લીધી છે. કૃષ્ણે હસતા હસતા ગાંધારીનો શાપ સ્વીકારી લીધો છે અને કહ્યું છે કે આમ પણ અમારા યાદવ વંશને મારા સિવાય કોણ મારી શકે એમ છે. એમ કહીને ગાંધારીને પછી એમણે કહ્યું છે કે તમે મને શાપ તો આપ્યો છે, પણ તમે પોતે વિચાર કરો, તમારા પુત્રોને તમે કાબૂમાં રાખી શક્યા હતા ખરા? એક નાનકડી વાર્તા એક વખતે યાદ આવે છે કે એક વખતે એક ગુનેગારને કોઈનું ખૂન કરવા માટે ફાંસી અપાતી હતી. તો ફાંસીના માંચડા ઉપર જ્યારે ચડતો હતો ત્યારે એને જોવા માટેના પરિવારના લોકો આવેલા હતા. છેલ્લી ઘડી હતી. એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી કે તારી છેલ્લી ઈચ્છા શું છે? એટલે એણે કીધું મારી છેલ્લી ઈચ્છા છે મારી માને મળવું છે. એટલે એને ગળામાંથી કાંટલો કાઢી એની મા ત્યાં ઊભી હતી એની પાસે મોકલ્યો. એણે જેને એની માને એક તમાચો માર્યો છે. બધા વિચારવા પડી ગયા કેમ? તો કે હું જ્યારે નાનો હતો ત્યારે ચોરી કરતો હતો, લૂંટ કરતો હતો, ડાકુગીરી કરતો હતો. એ નાનો હતો ત્યારે જો મારી માએ રોક્યો હોત તો આજે મારે ફાંસી પર ચડવાનું થાત. આ વાત બધી માતાઓ માટે, જેમ કૃષ્ણે કહ્યું કે તમે તમારા બાળકને જો બરાબર વશમાં રાખ્યો હોત તો આ પરિસ્થિતિ થાત જ નહીં. એટલે એ વાત કહે છે મૃતમ વા યદી વા નષ્ટમ યોતીતમ અનુશોચતી દુઃખેન લભતે દુઃખમ દૌ અનર્થો પ્રપદ્યતે. એટલે હે ગાંધારી, હવે આ બધું દુઃખ કરવાનું કંઈ જરૂર નથી. કારણ કે જો કોઈ મનુષ્ય કોઈ મરી ગયેલા સંબંધી, નષ્ટ થયેલી વસ્તુ કે વીતી ગયેલી વાત માટે શોક કરે તો એ એક દુઃખમાંથી બીજા દુઃખને ઊભું કરે છે. આમ બંને અનર્થ ઊભા થાય છે. આમ કૃષ્ણ ગાંધારીને સમજાવી શકે છે, ધૃતરાષ્ટ્રને સમજાવી શકે છે, ભીમને બચાવી શકે છે, ઉત્તરાના ગર્ભને બચાવી શકે છે. એવા કૃષ્ણની પાસે
પાછા યુધિષ્ઠિર બહુ લાગણીશીલ બની ગયા છે. એ કે મારે વનમાં જવું છે. એટલે એમણે કીધું કે શસ્ત્રથી અણાયેલા તમામ યોદ્ધાઓ સ્વર્ગવાસી થયા છે, માટે યુધિષ્ઠિર તમે શોક કરશો નહીં. માંડ માંડ સમજાવે છે. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક ધૌમ્ય ઋષિએ કર્યો છે. યુધિષ્ઠિરે પાછું કહ્યું કે આ વખતે કૃષ્ણને હાથે બધું કરાવો. કૃષ્ણે ના પાડી છે કે હવે મારું કામ પતી ગયું છે, તમે તમારી રીતે કરો. યુધિષ્ઠિરના શબ્દો છે, શ્રી કૃષ્ણની કૃપાથી, શ્રી કૃષ્ણની રાજનીતિથી, શ્રી કૃષ્ણના બળ બુદ્ધિ અને પરાક્રમથી અમારું બાપદાદાનું રાજ્ય અમને પાછું મળ્યું છે. આ સ્વીકાર કર્યો છે, જેમ આભાર વિધિ કરે એવી રીતે કર્યું છે. કૃષ્ણ પોતે આવી સ્તુતિ કદી ઈચ્છતા નથી. એમણે તરત પછીનું પગલું હવે શું કરવાનું છે એની જ વાત કરતા હોય છે. એટલે એમણે આ બધું પત્યું એટલે તરત કીધું કે તમે ભીષ્મ પિતામહને મળો. તમારે મળવા જેવી જગ્યા હજુ જીવતી છે. ભીષ્મ પિતામહને મળવા ગયા છે. ભીષ્મ પિતામહે બધા ધર્મોનો ઉપદેશ કર્યો છે. યુધિષ્ઠિરને રાજ્ય ધર્મ શું કહેવાય, ગૃહસ્થ ધર્મ શું કહેવાય, વાનપ્રસ્થ ધર્મ શું કહેવાય, બધી વાતો સમજાવી છે. એટલે વયોવૃદ્ધ ભક્તની પાસે કૃષ્ણે મોકલ્યા છે. હવે વિચાર કરો, ભીષ્મને મારવા માટે 2 વખત કૃષ્ણ રથમાં ઊભા થયા હતા. એ જ ભીષ્મ પાસે દુશ્મન નહીં ગણતા યુધિષ્ઠિરને સલાહ લેવા માટે, ઉપદેશ લેવા માટે મોકલે, પોતે જાતે જોડે જાય છે. અને ભીષ્મ પણ એમની સ્તુતિ કરે છે, જે આપણે વાત અગાઉ કરેલી. કૃષ્ણની સાથે ગયેલા પાંડવોને ભીષ્મ પિતામહે ઘણું શીખવાયું છે. કૃષ્ણના હૃદયમાં ઘણા બધા જખમ છે, પણ કદી કોઈને બતાવતા નથી. યુધિષ્ઠિરને ધર્મ વિશે સમજાવતા ભીષ્મે એક વાત કરી, જે આપણે પુખ્ત માણસોએ સમજવા જેવી છે, કે રાજાએ કે સમાજના વડાએ પોતાનો ધર્મ, ખાસ કરીને કુટુંબીજનો અને જ્ઞાતિબંધુઓને કેવી રીતે સાચવવા જોઈએ. એટલે ભીષ્મે જવાબ આપ્યો છે કે જ્ઞાતિજનોને અને કુટુંબીઓને ન્યાયથી, ધર્મથી અને સ્નેહથી સાચવવા જોઈએ. હવે આ વાત કેમ વધારે દ્રઢતાથી કહું છું, આપણી વચ્ચે ઘણા એવા આગેવાનો છે ગામમાં, દેશમાં, રાજ્યમાં, કે જે લોકોને કુટુંબીજનો પણ પરેશાન કરતા જશે. એટલે આવી રીતે કેવી રીતે કરી શકાય? ધર્મથી પણ આપણે એમને સાચવવાના, ન્યાયથી પણ સાચવવાના અને પાછા સ્નેહથી પણ સાચવવાના. આ તો અઘરું છે. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે દાદા, આ ત્રણેય વસ્તુ કેવી રીતે કરી શકાય? પછી દાદા સમજાવે છે. અને કેવી રીતે સમજાવે કે આ કૃષ્ણને જુઓ, શ્રી કૃષ્ણનો દાખલો આપ્યો છે. એમ કરીને એક આખ્યાન કીધું છે, જે આખ્યાન કૃષ્ણને લગતું છે. એકવાર વાત કરતાં કરતાં કૃષ્ણની પાસે નારદજી ગયા છે. નારદજી એમની સાથે વાતો કરી રહ્યા છે. એટલે કૃષ્ણે એમને પૂછ્યું છે કે હે નારદજી, આપણો પરમ મિત્ર ન હોય અને મિત્ર હોય પણ અણસમજુ હોય, અને કદાચ જ્ઞાની હોય પણ આત્મીય ના હોય, પોતાનું ના હોય, તો એવા માણસોને ખાનગી વાત કદી કહેવાય નહીં. એટલે નારદજી, તમે મારા મિત્ર છો, જ્ઞાની પણ છો અને આત્મીય છો, માટે એક સલાહ માગું છું. મેં કોઈ દિવસ કોઈને આ વાત કરી નથી, તમને જ કહું છું. એમ કરીને નારદજી પાસે, દેવર્ષિ પાસે સલાહ માગી. શું વાત કરે છે? હું મારા બધા પૈસા જે લાવું છું, જે ધન કમાવું છું, જે કંઈ જીતું છું, એ બધું મારી જ્ઞાતિમાં હું આપી દઉં છું. યાદવોને બધું આપી દઉં છું, એમને ખુશ રાખું છું. હું પોતે પૂરો ભોગ ભોગવી શકતો નથી, કારણ કે હું યુદ્ધોમાં દોડાદોડ કરતો હોઉં છું. છતાં જ્ઞાતિજનો જે હલકી ટીકાઓ કરે છે એ હું સાંખી લઉં છું. પણ આવી ગાળોથી મારું મન સતત બળ્યા કરે છે. આ કોણ બોલે છે? યોગેશ્વર કૃષ્ણ બોલે છે. હવે આપણું આવું થતું હોય તો આપણને થાય એમાં કોઈ જુઓ, કૃષ્ણનો શ્લોક છે સરસ. બલમ સંકર્ષણે નિત્યમ સૌકુમાર્યમ પુનઃ ગદે રૂપેણ મત્ત પ્રદ્યુમ્ન સો સહાયોસ્મિ નારદ. બળરામ તો પોતાના બળમાં, પોતાની તાકાતમાં જ ફર્યા કરે છે. કૃષ્ણ કહે છે ગદ, મારો દીકરો, એ પોતાની નજાકતમાં જ ડૂબેલો છે, પોતાના રંગરાગમાં, શણગારમાં, એમાં ડૂબેલો છે. પ્રદ્યુમ્ન એના સૌંદર્યમાં ડૂબી ગયો છે. અને અમારા બળવાન અંધક અને વૃષ્ણિઓ અરસપરસ ઝઘડા કરે છે.
જેનો હું નથી એનો તો જાણે નથી, પણ જેનો છું એ પણ મને પૂરેપૂરો ટેકો નથી આપતા. આ આંતરિક સંઘર્ષમાં મારી દશા બહુ કફોડી છે નારદજી. મને બંને બાજુથી ઉદ્વેગ છે. સ્યાતામ યસ્યા હુકા ક્રૂરવ કિમનું દુઃખતરમ તત યસ્ય ચાપી નતૌ સ્યાતામ કિમનું દુઃખતરમ તત. આહુક અને અક્રૂર આ બેના મોટા જૂથ છે. બંને બળવાન છે અને બંને બળવાનો એકબીજા સાથે લડ્યા કરે છે. હું બેમાંથી એકેય જૂથને છોડી શકતો નથી અને બંને જૂથમાંથી એક જૂથ પણ આગું જાય તો મારી તાકાત ઓછી થઈ જાય છે. હવે મારે કરવું શું? એટલે આ લગભગ દરેક સમાજમાં આ સ્થિતિ આજે પણ જોવા મળે છે અને ખાસ તો સમાજને માટે જે કામ કરતા સારા માણસો હોય એમને આનાથી બહુ દુઃખ હોય છે. નારદજીએ શ્રી કૃષ્ણને આપેલું માર્ગદર્શન જાણવા જેવું છે. શ્રી કૃષ્ણને એમણે કીધું કે જુઓ, આફતો બે પ્રકારની હોય છે. એક બહારની, બીજી અંદરની. બહારની આફતો બે પ્રકારની હોય છે, જાતે પેદા કરેલી અને બીજાએ પેદા કરેલી. અંદરની આફતો પણ બે પ્રકારની હોય છે, જાતે પેદા કરેલી અને બીજાએ પેદા કરેલી. તમારી આફત આંતરિક છે અને તમે જાતે પેદા કરેલી છે. આ નારદજીના શબ્દ છે. કેમ? અક્રૂરજીનું જૂથ તમારા પોતાના કુળનું છે, એટલે કે કંસની હત્યાને કારણે આફત તમે ઊભી કરી છે. એક ગ્રુપ ઉગ્રસેનનું છે જે કંસના પિતા છે. બીજું જૂથ અક્રૂરનું છે. એટલે તમે જે ઘડીએ કંસની હત્યા કરી તમે ખૂબ સારું કામ કર્યું, પણ એ જ ઘડીએ યાદવોમાં બે બીજ વવાઈ ચૂક્યા હતા અને એ અત્યાર સુધી ચાલુ છે. કંસની હત્યાથી થયેલા મન દુઃખ જ છેવટે યાદવા સ્થળીમાં પરિણમવાના છે. નારદજી કહે છે, તમે એમ કહો છો પોતાની મિલકત હું આપું છું, ધન બધું આપી દઉં છું, કેમ ઝઘડો ઘટતો નથી? તો જવાબ જુઓ, તમે કેમ આપો છો? એક તો તમે સ્વેચ્છાએ આપ્યા હો, કાં તો લાભ મેળવવા માટે આપતા હો, કાં તો મેણાટોણાથી ગભરાઈને આપતા હો. છતાં આ તો થઈ ગયેલું કૃત્ય છે. હવે થયેલું કૃત્ય બોલેલા શબ્દોની જેમ પાછું આવી શકતું નથી. તમે જે મારી નાખ્યો હોય તો મરી જ ગયો છે. હવે એમાં કંઈ થઈ શકે એવું નથી. એટલે જ્ઞાતિમાં ઝઘડા થશે એ ભયથી તમે ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. તમને બીક હતી કે ઝઘડા થશે એટલે તમે રાજા બનાવ્યા. તો હવે તમારે જો સુલેસમ કરવા હોય તો ખાસ અને અઘરું કામ કરવું પડશે. આ કયું? તો કે એ માટે સુવાળી છતાં છાતી ચીરી નાખે તેવી ગાળો આપનારી જીભને શુદ્ધ બનાવવી પડશે. આ કેવી રીતે કરી શકાય? જમાડો, બરોબર બધાને ખવડાવો, સતત મથતા રહો, સંયમ રાખો અને યોગ્યતા મુજબ બધાનું સન્માન કરો. આ કરશો તો આ બધા સુવાળા હથિયાર છે. એ હથિયારથી કદાચ ફાયદો થશે. પણ મહાભારત લખે છે, આત્મશ્રદ્ધા વગરનો અસહાય કે નાનો માણસ તો આ કરી જ નથી શકતો હતો. એટલે જાહેર જીવનનો બોજ એણે ઉપાડવો જ ના જોઈએ. જે કરી શકે આ બધું કોણ કરી શકે? જેની ઉદાર બુદ્ધિ હોય, ચાલશે ભલે જે થયું તે, એવું કરી શકતો હોય, સંયમ હોય, મારે નથી જોઈતું તમે લઈ જાઓ, એ સંયમ હોય અને ધન ત્યાગ કરી શકતો હોય, એ માણસ આ કરી શકે. કૃષ્ણે અથાગ પ્રયત્નો જીવનભર કર્યા અને છતાંય આપણે જોયું કે યાદવા સ્થળી અટકાવી શક્યા નથી. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અહીં સુધી આવ્યા એટલે કૃષ્ણના ઉદાત્ત જે રૂપો છે એ રૂપોની આપણને ખબર પડી. હવે આ કૃષ્ણ યાદવા સ્થળે તો પતાવી નથી શક્યા, પણ વચ્ચેના સમયગાળામાં એમણે જે થોડુંક નાનકડું કામ કર્યું છે, યુધિષ્ઠિરને સમજાવ્યા પછી વનમાં જવાનું એમણે માંડવાળ કર્યું છે, વધુને વધુ શિખામણો આપી. હવે કૃષ્ણે ઘણો સમય હસ્તિનાપુરમાં વિતાવ્યો છે, અર્જુન સાથે બધે ફર્યા છે, આનંદ કર્યો છે, પણ દ્વારકામાંથી ઘણા સમય સુધી ગયા નથી. એક કારણ એ પણ હોઈ શકે કે દ્વારકામાં જાય એટલે જીવ પાછો વલોપાતમાં પડી જાય એવી શક્યતાઓ ઘણી બધી હતી. આમ છતાં દ્વારકામાં માતા પિતા છે,
જવાની ઉત્કંઠા તો થાય જ. બધા કામ પતી ગયા છે, પાંડવોને રાજ્ય મળી ગયું છે, કૌરવો મરી ગયા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શાંત પડી ગયા છે. કૃષ્ણે કીધું મારે જવું છે. પાંડવો, ખાસ તો અર્જુન અને કુંતાજી બહુ ગભરાઈ ગયા છે. છેવટે કૃષ્ણ જશે જ એ વિચારે બીતા બીતા અર્જુને એમને એક વાત કરી છે કે હે કૃષ્ણ, તમે મને મહાભારતના પહેલા દિવસે જે ગીતા સંભળાવેલી એ વખતે તમારું વિશ્વ સ્વરૂપ મને બતાવેલું. એ વિશ્વ સ્વરૂપ તો મને એવું ને એવું યાદ છે, પણ ગીતા મારાથી ભૂલાઈ ગઈ છે. તો મને ફરીથી ગીતા કોને? કૃષ્ણ એકદમ ગુસ્સે થયા કે મેં તને જીવનનો અર્ક આપ્યો ને તું મૂર્ખ ભૂલી ગયો બધું. તું ખરેખર નકામો માણસ છે. છતાંય મિત્ર છે એટલે કૃષ્ણે પાછી ગીતા ટૂંકમાં કીધી છે. એને અનુગીતા કહેવાય છે, મહાભારતમાં આપેલી છે અનુગીતા. પણ એ ગીતામાં પહેલાં જેવો આસ્વાદ નથી, પહેલાં જેવો રસ નથી. કૃષ્ણે ગીતા કીધી છે. કૃષ્ણ હવે સુભદ્રાજીને લઈને દ્વારકા જવા નીકળ્યા છે, બલરામ પણ સાથે છે. વચ્ચે રૈવતક પર્વત આવે, ત્યાં યાદવોની મોટી ઉજાણી ચાલી રહી છે. કૃષ્ણે જોયું છે કે યાદવો હવે બરાબર મત્ત થઈ ગયા છે. ઉજાણીમાં ધૂમ દારૂ વપરાય છે અને યાદવો ન કરવાના ઘણા કામો કરી રહ્યા છે. કૃષ્ણને પોતાને થયું છે કે હવે હું પાછો હસ્તિનાપુર જાઉં તો સારું. દ્વારકા આવ્યા તો છે, પણ થોડા સમય પછી ખબર મળ્યા છે કે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર અશ્વમેધ યજ્ઞ કરવા માંગે છે. અશ્વમેધ યજ્ઞ કરવા માટે એ ગયા છે. જતાં જતાં વસુદેવજીને મળ્યા. વસુદેવજી એમને પૂછ્યું કે મહાભારતમાં થયું શું? બધી વાત કરી છે, પણ અભિમન્યુ મરાયો છે એમ કીધું નહીં. એમને થયું કે દોહિત્ર મર્યાનું દુઃખ વસુદેવજીને બહુ થશે, એટલે બોલ્યા નથી. પણ જે જીવી ગયા છે એ બધા જીવતા માણસોનું નામ કીધા, એમાં અભિમન્યુનું નામ નથી. વસુદેવજી એકદમ ગુસ્સે ભરાયા છે અને કૃષ્ણને પાછું એમને પાપી કીધો છે કે તું પાપી છે કારણ કે તું મારું દોહિત્ર મરી ગયું મને વાત પણ નથી કરતો. એમ કરીને વસુદેવજી ગુસ્સામાં રડવા માંડ્યા છે. કૃષ્ણે એમનો પણ ઠપકો સાંભળવાનો આવ્યો છે. એ સાંભળી અશ્વમેધ યજ્ઞમાં આવવા માટે, હાજરી આપવા માટે બલરામ સાથે ઘણા બધા યાદવોને લઈને હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુર આવ્યા ત્યારે પછી ઉત્તરાના ગર્ભને પ્રસૂતિ થઈ છે અને એ વખતે કૃષ્ણે એને બચાવ્યો છે. પરીક્ષિત નામ આપ્યું છે. અશ્વમેધ યજ્ઞમાં પોતાની અગ્રપૂજા કરવાની ના પાડી છે, કેમ કે શિશુપાલ જેવું ફરીથી થવું ના જોઈએ. અર્જુન અશ્વમેધ યજ્ઞ કરવા માટે જે રાજાઓની સાથે લડવા ગયો હતો, આવ્યા પછી એવો ઢીલો થઈ ગયો છે કે એણે કીધું કે કૃષ્ણ હવે મારે કોઈ યુદ્ધ કરવું નથી. પાંડવો પણ ધીમે 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 નબળા પડતા જાય છે. અશ્વમેધ યજ્ઞ પૂરો તો થઈ ગયો છે, સરસ મજાનો યજ્ઞ કર્યો છે, બધા યુદ્ધથી થાક્યા છે. અશ્વમેધ યજ્ઞ પતાવ્યા પછી કૃષ્ણ, બલરામ બધા દ્વારકા જવા પાછા નીકળ્યા છે. મહાભારત લખે છે કે પાંડવોની, કૃષ્ણની અને બલરામની સાથેની છેલ્લી મુલાકાત છે. હવે પછી કૃષ્ણ અને બલરામ પાંડવોને મળવાના નથી, કેમ કે કૃષ્ણના જીવનનું છેલ્લું પ્રકરણ લખાવાની શરૂઆત થઈ ગઈ છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ,
નર નારાયણ 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 નર નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 કૂર્મ નારાયણ 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 કૂર્મ નારાયણ 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 શુકર નારાયણ 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 શુકર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકા બાલમુકુંદ લાલ કી નાનકડા કૃષ્ણ મોટા થતા ગયા, ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં કાલિય નાગને નાથ્યો. એ કૃષ્ણ જેમણે કંસને મારવાથી શરૂઆત કરીને મહાભારતનું આખું યુદ્ધ પૂરું કર્યું. એ કૃષ્ણનો બુદ્ધિવાદ તમામ જ્ઞાનીઓ માટે અગત્યનો છે. કર્મ અને જ્ઞાનની મીમાંસા કૃષ્ણે જેવી કરી છે એવી દુનિયાભરમાં કોઈએ કરી નથી. ગીતાજીનો પાઠ જે કરે એ ભાગ્યશાળી એટલા માટે છે, જો સમજીને કરે તો ગીતા જીવન માટેનું શ્રેષ્ઠ માર્ગદર્શક ગ્રંથ છે. આખા વિશ્વમાં એની પર હજારો ટીકાઓ લખાઈ છે. આપણે કર્મની વાત કરતા હતા અને કર્મની વાત કરતાં કરતાં કામ અને ક્રોધને દૂર કરવાની વાત કરી. કામ અને ક્રોધ દૂર કરવા માટે શું શું કરવું જોઈએ એ પણ વાત કરી હતી. રાત્રે સૂતા પહેલાં ડાયરી રાખવાની, અથવા તો કહેવાનું કે આજના દિવસમાં મેં શું કામનું કામ કર્યું, કેટલો ક્રોધ કર્યો, અને બીજે દિવસે સવારે ભગવાનને વિનંતી કરવાની કે આજનો દિવસ મારો કામ વગર ક્રોધ વગર જાય એવી હે ભગવાન તું કૃપા કરજે. ગીતા એક જ બતાવે છે કે મામેકમ શરણમ વ્રજ. કંઈ પણ કામ કરતાં પહેલાં, કંઈ પણ કરતાં પહેલાં મને યાદ કર, આટલું ગીતામાં ખાસ કહેલું છે. આવું કરવું કેમ? ફરી એ જ વાત, આપણે સામાન્ય માણસ નથી, આપણામાં ભગવાન છે. આપણે કંઈ પણ બની શકીએ છીએ. એવરીથિંગ ઇઝ પોસિબલ, વી કેન ડુ ઇટ. માણસ દેવ બની શકે છે, દેવ જેવો બની શકે છે, હજારો માણસને ઉગારી શકે છે, લાખો માણસોનો તારણહાર બની શકે છે. કોઈ માણસ બીજા માણસ કરતાં નીચો કે ઊંચો છે જ નહીં, કેમ કે એનામાં એ જ પરમેશ્વર બિરાજમાન છે. માત્ર પોતાની જાતને જાગૃત કરીને પ્રયત્નપૂર્વક પોતે આગળ વધવાનું છે. એ આગળ વધવાની વાત જે હતી એમાં ધ્યાન યોગની વાત 6થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કરે છે.
યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહીં અસન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. અર્જુન, જેને સંન્યાસ કહે છે એ જ યોગ સમજ. કારણ કે મનના સંકલ્પોને છોડ્યા વિના કોઈ માણસ યોગી બની શકતો નથી. મનના સંકલ્પો છોડે તો જ કંઈ કરી શકે. કર્મ કરવું કે ન કરવું એ પ્રશ્ન નથી. કર્મ તો કરવું જ પડવાનું છે. પણ કર્મના ફળનો પોતે ભોગ કરવો કે બીજાને આપવું, આટલું જ યાદ રાખવાનું છે. પગાર, સાલિયાણું, નફો, દક્ષિણા લઈને બધા પોતપોતાનું કામ તો કરે જ છે, પણ એ માત્ર પોતાને માટે કરવાને બદલે બીજાને માટે કરવું કે કેમ, આ જ અર્જુનને શીખવે છે. સદીઓથી પોતાને માટે જ થાય છે, એ રીતે જ ચાલતું આવ્યું છે. પૈસા ફેંકો, તમાશા દેખો, આ જ વાત થાય છે. દુનિયાનો આ વ્યવહાર છે. પણ એ કર્મના બદલામાં કંઈ ન લે, અથવા જે લે તે સમાજના ભલા માટે વાપરે, તો એ કર્મ ફળ ત્યાગ કહેવાય. આખી ગીતામાં આ સરળમાં સરળ વાક્ય છે. કર્મ કરે પણ કંઈ લે નહીં. સૂર્યની જેમ, મેઘની જેમ. કર્મ કરે પણ કંઈ લે નહીં. કીડીઓના નરગા પૂરે પણ કશું લેતા નથી. કર્મ કરે કંઈ લે નહીં, અથવા તો બીજાને માટે કર્મ કરે. જો આવું કરે તો એ કર્મફળ ત્યાગ છે. એટલે કહે છે કે ફળનો આશ્રય લેશે ત્યાં સુધી હું અને મારું જ ચાલશે. હું કમાણો, મેં કર્યું, આવું ચાલવાનું. પણ જેવો ફળનો ત્યાગ કરે એટલે આપણું એવું બની જશે. ફળનો ત્યાગ એટલે બીજાને આપે, આપણે આ કામ કરીશું, એવું એક વાક્ય આવશે. પ્રશ્ન હવે એ થાય કે બધા જ હિન્દુ ગીતાને આદરણીય પુસ્તક માને છે. મોટાભાગના હિન્દુઓ ગીતા વાંચે છે. મોટાભાગના હિન્દુઓ ગીતા ઉપરના આખ્યાન સાંભળે છે. પણ આ કર્મનો ફળનો ત્યાગ કરે છે કોણ? અને જો ન થતો હોય તો એનો અર્થ શું થયો? એટલે કૃષ્ણ વારંવાર આ જ વાત કરે છે, કર્મફળનો ત્યાગ કરો તો જ એ ગીતામાં તમે માનો છો એવું સમજાય. આખી ગૃહ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થા માત્ર ને માત્ર પોતે જે મેળવ્યું છે એ ટકાવી રાખવા માટે જ ચાલી રહી છે. આપણે નજર કરીએ છીએ, બીજાને માટે કરનારા બહુ ઓછા છે. અને ગીતાએ આ આખી વ્યવસ્થાના મૂળમાં કુહાડો માર્યો છે. ગીતાનો ઉપદેશ થાય 5000 વર્ષ થયા છે. હજી નિષ્કામ કર્મ કરવા માટેની ભારતના હિન્દુઓની બુદ્ધિ, સ્થિર બુદ્ધિ ક્યારે થશે? બીજા કેટલા હજાર વર્ષ પછી કર્મ ફળ ત્યાગની વાત આપણને મળશે. આશ્રમની વાત કરીએ. આપણામાં 4 આશ્રમ કીધા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ. અને સ્પષ્ટ કીધું કે ગૃહસ્થાશ્રમ જ કમાવા માટેની જગ્યા છે. કેમ કે એના ઉપર બાકીના 3 આશ્રમો આધાર રાખે છે. વિદ્યાર્થીને ભણાવવાનું કામ પણ ગૃહસ્થે કરવાનું છે. 50 વર્ષથી ઉપરના થઈ ગયા છે એને ટકાવવાનું કામ પણ ગૃહસ્થે કરવાનું છે. અને જેણે સંન્યસ્ત લઈ લીધો છે એ લોકોને સાચવવાનું કામ પણ ગૃહસ્થે કરવાનું છે. પણ બાકીના 3 આશ્રમોમાં નથી કરવાનું. એટલે જો 4 આશ્રમ કમાવાનું જ કામ કરે તો ધર્મ શું? ધર્મ ક્યાં જઈને રહેશે? આ સ્પષ્ટ શબ્દો ગીતાના 6થા અધ્યાયના ઉપરથી આપણને શીખવા મળે છે. ચોખ્ખી વાત છે, કર્મફળનો ભોગ કરીએ તો ન તો કર્મ સંન્યાસ થાય છે, ન તો કર્મયોગ થાય છે. આ બંનેમાંથી કંઈ પણ કરવું, યોગ કરવો પડે. આરુરક્ષો મુને યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્સ તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. હવે યોગ કરવો હોય તો ઇન્દ્રિયોને વશમાં રાખવી પડે. શમ એટલે ઇન્દ્રિયોનું વશ રાખવું, મનને ઇન્દ્રિયો બંનેને વશમાં રાખવું. આ કરે જ નહીં અને થોડી વાર પછી છોડી દે તો સિદ્ધિ ક્યાંથી મળે? કે અમે રોજ ગીતા વાંચીએ છીએ, રોજ ગીતા વાંચીએ, પણ એનાથી અર્થ કંઈ. આવો માણસ યોગારૂઢ ક્યારે થાય? ઇન્દ્રિયોના વિષયોમાં, ભોગમાં અને કર્મોમાં આસક્ત થાય નહીં ત્યારે. ફરી ફરીને એ જ વાત આવે છે. આવું બધું ક્યારે થાય? પોતે પોતાનાથી પોતાના આત્માને ઊંચો લઈ જવાનો છે.
કોઈ આ કામ નહીં કરી શકે. ન જગતગુરુ શંકરાચાર્ય કરી શકે, ન જગતગુરુ રામાનુજાચાર્ય કરી શકે, કોઈ નહીં કરી શકે. ઉદ્ધરે જ આત્માના આત્માનમાં, પોતાના આત્મા થકી જ પોતાના આત્માને આગળ લઈ જવાનું છે. આજે સંકલ્પ કર્યો, કાલે 1 ડગલું ચાલ્યા, પરમ દિવસે 2 ડગલું ચાલ્યા, તો જ આ થઈ શકે એમ છે. હવે સમજાશે કે જેણે આત્માને જ જીત્યો છે તે સ્વતંત્ર છે. સુખ દુઃખ બહારથી આવતા નથી. સમૃદ્ધિ, બહારની સમૃદ્ધિ ઉપર લોકોની નજર છે જે ક્યારેય કાયમી હોતા નથી. આના અનુસંધાનમાં એક બહુ મોટો મુદ્દો સમાજમાં ચર્ચાય છે, સ્ત્રી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય. સ્ત્રી સ્વાતંત્ર્ય માટે ઘણા બધા મંડળો છે, ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. પણ સ્વાતંત્ર્ય ત્યારે આવે, શું સ્ત્રીનું કે શું વ્યક્તિનું, જ્યારે પોતે પોતાના ઉપર આત્મનિર્ભર હોય. પોતે પોતાના ઉપર આત્મનિર્ભર રહેવાનો અર્થ એવો કે પોતાને બીજા કોઈની જરૂર પડે નહીં. ક્યારેય જરૂર ન પડે? જ્યારે તમારી જરૂરિયાતો ખૂબ ઓછી થઈ ગઈ, પોતાની જરૂરિયાતો ઓછી થઈ જાય, એવા યોગી જેવા, એવા સંન્યાસી જેવા માણસને બીજાની જરૂર પડતી નથી. પણ જો જરૂરિયાતો વધતી જ જાય તો ન સ્ત્રી સ્વાતંત્ર્ય શક્ય છે, ન વ્યક્તિ સ્વાતંત્ર્ય શક્ય છે. કારણ કે જે આપશે એ તમારી પાસેથી કંઈક અપેક્ષા તો રાખશે જ. ચાહે એ પગાર આપનાર અધિકારી હોય કે ચાહે પોતાને તરફથી મદદ કરનાર પતિ હોય. આવું જ પતિ માટે પતિ પણ સ્વતંત્ર થઈ શકશે નહીં. ઘણી વખત પ્રશ્ન પૂછાતો, મારા કપડાં ક્યાં મૂક્યા છે, મારો ટુવાલ ક્યાં મૂક્યો છે? અરે ભાઈ, તારા ટુવાલની તને ખબર નથી. દીકરો બૂમ પડશે, મમ્મી મારા કપડાં ક્યાં છે? જે દીકરો પોતાના કપડાં પણ ક્યાં છે મમ્મીને પૂછતો હોય, એણે ધાબાનું જો છોડ્યું જ નથી. આનો અર્થ એવો થયો કે આપણે સ્વાતંત્ર્યમાં માનતા જ નથી. દીકરાને દીકરીને છૂટા મૂકી દેવાના. 9 વર્ષે ભવેત ગૌરી, 9 વર્ષ થાય એટલે દીકરી સ્ત્રી બની જાય છે. એક રીતે એને એનું જીવન જીવવું જોઈએ, એને રસોઈ કરતાં આવડવું જોઈએ, એને પોતાના કામ કરતાં આવડવા જ જોઈએ. નહીં તો એ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરે ખોટી. જે પોતે પોતાની રસોઈ કરી શકતી નથી, જે પોતાના કપડાં ધોઈ શકતી નથી કે ધોઈ શકતો નથી, એ સ્વતંત્ર કેવી રીતે થઈ શકે? જ્યાં થોડી મુશ્કેલી આવશે ને તરત જ એ પોચકા મૂકવા માંડશે. આ આપણે ધીમે ધીમે ગંભીરતાપૂર્વક સમાજને આત્મનિર્ભર થવાના બદલે બીજા ઉપર નિર્ભર કરતા થઈ ગયા છે. આ વાત વ્યક્તિની જ છે એવું નહીં, સમાજની પણ છે. માની લો કે સમાજ એક વ્યક્તિ છે, સમાજને પણ આત્મનિર્ભર તો કરવો જોઈએ. જો બધું જ સરકાર આપશે, સબસિડી સરકાર આપે, રોડ સરકાર આપે, તમને બધું જ સરકાર આપે તો તમે શું કરો ભાઈ? એટલે જ્યારે કંઈ થાય ત્યારે બધા જોવા મળે સરકારે કશું કર્યું નથી, સરકાર કંઈ કરતી નથી. અને સરકાર એટલી સારી છે, જાત જાતની રાહતો આપવા માંડે. તમારા માટે હોસ્પિટલ બાંધી આપે, તમારા માટે શાળાઓ બાંધી આપે, તમારા માટે આમ કરી આપે. તેમ સરકાર કરતી થાય એટલે માણસો નીચે બેસી જાય. વળી સરકાર નક્કી કરે કે તું તો ભાઈ બહુ નબળો છું, તારે તો કશું કરવાની જરૂર નથી, તને બધું આપીશ. તમે બહુ સબળ છો તો તમને થોડુંક આપીશું. એટલે પાછા ભેદભાવ ઊભા થાય. સરકાર વ્યક્તિઓને, સમાજને આગળ લાવવા માગતી જ નથી. જે સમાજ એમને આગળ લાવવા માગતા હોય એને છૂટો મૂકી દેવો જોઈએ. કૃષ્ણ 7 આખલાને, નાથીને, નાગ્નવતીને જીતી શકે છે કારણ કે એમણે ગાયો ચારી છે. ગાયો ચારીને હોય તો કેવી રીતે કરી શકત? એમણે ગિલોલ ફેંકીને કેરીઓ પાડી છે એટલે સુદર્શન ચક્ર ચલાવી શકે છે. જિંદગીમાં કંઈ ન કર્યું છોકરો કરવાનું શું છે? હંમેશા બાપની પાસે જ માગતો હોય, માની પાસે જ માગતો હોય. દીકરો ખરેખર ધન્યવાદને પાત્ર નથી, નથી ને નથી જ. અને એ જ દીકરાઓ અમેરિકાને, યુરોપમાં જઈને જોયો છે કે 15 વર્ષની વયે તો બાળકો પોતપોતાના કામ કરવા માંડ્યા હોય છે. કોઈ કોઈને પૂછતું નથી. ઉલટું એ લોકો કે પપ્પા ડોન્ટ વરી અબાઉટ મી, મારી ચિંતા ના કરતા એમ કહી દે છે. એ છોકરાઓ અહીંયા આવીને ખોળામાં બેસી જાય છે, પ્રેમથી નહીં, મદદ મેળવવા માટે. પપ્પા મારે 2 લાખની જરૂર છે. શરમ આવવી જોઈએ. આ વસ્તુ
વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી છે. એટલું જ નહીં, સમાજને પણ આત્મનિર્ભર બનાવવા માટે જરૂર છે. હું તો ઘણી વખત દાનનો પણ વિરોધી છું. દાન પણ ન કરવું જોઈએ. દાન માત્ર જરૂર છે અને એ ઊભો થઈને કામ કરે તો જ કરવું જોઈએ. મંદિરમાં બેઠેલાઓને 5-5 રૂપિયા 10-10 રૂપિયા આપે, ધીમે ધીમે ભિખારીઓની લાઈન વધતી જ જાય છે. કલકત્તામાં કાળી માતામાં જઈને જુઓ, બીજા કોઈ પણ મંદિરોમાં જઈને જુઓ, આપણે ભિખારીઓ પેદા કરવા છે. દાન એવા માણસોને આપો કે જેને ખરેખર કંઈ કરી શકતો જ નથી બિચારો. એટલે ઘણા તો હાથ કાપીને ભીખ માગવા બેસે છે. દાનની પ્રથા એવી સજ્જડ થઈ ગઈ છે કે કાં તો એનો માલિક જે હોય હાથ કાપીને ભીખ માગવા બેહાડે. આ સંજોગોમાં સિસ્ટમ બદલવી પડશે. ગીતા એ જ કહે છે, આત્મન્નેવ આત્મના તુષ્ટ, પોતાના આત્માને પોતે આગળ લાવવો પડશે. જો એ નહીં કરીએ તો કંઈ થશે નહીં. એટલે પરાધીન બનાવીને પાંડવોએ પોતે જ પોતાને જીતીને પરાધીન બનાવીને પોતાના રાષ્ટ્રને કૌરવોને આધીન કર્યું. કૃષ્ણ કહે છે, પાંડવે શું કર્યું? જુગાર રમવાનું કોણે કીધું હતું ભાઈ? પોતે જુગાર રમવા ગયા. જુગાર રમીને કોણે કીધું દ્રૌપદીને હારો? કોણે કીધું હતું આખું રાજ્ય હારો? કોણે કીધું હતું ભાઈઓને જુગારમાં મૂકો? પાંડવોએ પોતાની આત્મવંચના કરી છે. યુધિષ્ઠિરે ખોટું જ કર્યું છે અને ખોટું કર્યા પછી જે ભોગવ્યું છે એ આપણે બધા સાક્ષી છીએ. આ જ રીતે દુર્યોધને પણ આ જ કર્યું. ધૃતરાષ્ટ્રે પણ પોતાના દીકરાને ખમાખમા જ કર્યો છે. હમણાં જ ગાંધારી સાથે કૃષ્ણે વાત કરી કે તમે તમારા દીકરાને સાચવી શક્યા નથી. મહાભારત તો રાતોરાત ઊભા થતા નથી. મહાભારત તો ધીમે ધીમે જ ઊભા થાય છે. એટલે આજની ઘડીનો તકાદો એ છે કે બાળકોને છૂટા મૂકીને એમની રીતે જીવવા દો અથવા તો મરવા દો. કેમ કે કોઈને લઈને આપણે આવ્યા જ નહોતા અને કોઈને લઈને જવાના નથી. આવું કંઈ ત્યારે આકરું તો બહુ લાગે છે. મારા ઘરમાં તો વાત કહું તો મારે તો માથા પર તપેલું મારે. પણ સત્ય સત્ય છે. જ્યાં સુધી આત્મ્ય તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એટલે આ પરિસ્થિતિમાં આપણે આત્મનિર્ભર થઈએ એવું આપણને કહેવામાં આવે છે. શું આત્મા પરમાત્મા બની શકે ખરો? જવાબ હા છે. અને આવતીકાલે આપણે થોડાક આગળ વધીશું. કોઈ ભજન કે એવું કંઈ ગાવું હોય તો ગાઈ શકો. આજે 11 પણ છે એટલે એ 11ના નિમિત્તે કંઈ સારું ભજન એકાદું થાય એ પણ. હા, પોરા નાથની જય. બોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. બોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ શિવલિંગ પર તારું લાગે રૂપારું, એક બે ફેરા મને ફરવા દે, અમરનાથ મને ચડવા દે. એક બે ફેરા મને ફરવા દે, બોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. હે જન્મ જન્મનો છું દુખિયારો, જન્મ સફર મને કરવા દે, અમરનાથ મને ચડવા દે. જન્મ સફર મને
એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ આંખ છતાં હું આંધળો છું ભોળા, આ દર્શન તારા મને કરવા દે, અમરનાથ મને ચડવા દે. દર્શન તારા મને એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ તન મન ધન ભોરા તારા ચરણમાં, આ દેહને અર્પણ કરવા દે, અમરનાથ મને ચડવા દે. એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ બમ બમ ભોરાના નાદ ગજાવતા, આ ભાંગમો ભાંગ મને પીવા દે, અમરનાથ મને ચડવા દે. ભાંગ મને પીવા દે, અમર એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ મહાશિવરાત્રિની પૂજા તમારી, ઓમ નમઃ શિવાય મને બોલવા દે, અમરનાથ મને ચડવા દે. ઓમ નમઃ શિવાય મને બોલવા દે, અમરનાથ. એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. એ ભોરા ભક્તો તમારે શરણે રે આવતા, ભક્તોને દર્શન આપી દે, અમરનાથ મને ચડવા દે. એ ભોરા તારા પગે મને પડવા દે, અમરનાથ મને ચડવા દે. ભોળાનાથની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. પછી છેલ્લે બધા પ્રસાદ માટે બધા નીકળી જાય છે ને, એ વખતે રહી જાય છે બોલવાનું, એટલે બોલાવી લો અત્યારે જ. દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બધા ઊભા થઈ જાય છે પછી રહી જાય છે. બોલું. મંદિરિયું સોનું રે શિવજી તમારા વિના, મંદિરિયું સોનું રે
શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના આ મારું કેસર પીનું ચંદન રે શિવજીની વાટ્યો જુએ મારું કેસર પીનું ચંદન રે શિવજીની વાટ્યો જુએ શિવજી વેલા આવજો રે ચંદન મારું સુકાઈ જશે શિવજી વેલા આવજો રે ચંદન એ મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના મારા ફૂલ કેરો હારલો રે શિવજીની વાટ્યો જુએ હે શિવજી વેલા આવજો રે કે હાર મારો કરમાઈ જશે શિવજી આવજો રે કે હાર મારો કરમાઈ જશે એ મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના આ મારો ઊનો ઊનો પ્રસાદ રે શિવજીની વાટ્યો જુએ હે શિવજી વેલા આવજો રે પ્રસાદ મારો ઠંડો થશે જી વેલા આવજો રે પ્રસાદ મારો ઠંડો થશે એ મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના મારી કપૂર કેરી આરતી રે શિવજીની વાટ્યો જુએ હે શિવજી વેલા આવજો રે આરતી મારી બુજાઈ જશે શિવજી વેલા આવજો રે આરતી મારી બુજાઈ જશે એ મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના મારી પૂજામાં શિખામી રે શિવ મારી સામે જુઓ મારી પૂજામાં શિખામી રે એ શિવ મારી સામે જુઓ તારું ભક્ત મંડળ વિનવે રે કે સિદ્ધને વિલંબ કરો તારું ભક્ત મંડળ વિનવે રે કે સિદ્ધને વિલંબ કર ઓ મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના મંદિરિયું સુનું રે શિવજી તમારા વિના આંતરિયું તલસે રે શિવજી તમારા વિના અંતરિયું તલસે રે શિવજી તમારા વિના બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.